હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ એચકે જીપીએસસી. ધીસ ઇઝ હરપાલ સિંહ રાઠોડ. તાજેતરમાં ગુજરાત સરકાર દ્વારા સિવિલ સર્વિસીસની પરીક્ષાની તૈયારી કરતા એટલે કે જાહેર સેવાની પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે એક ખૂબ જ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે કે રાજ્યમાં 10 નવા આઈએએસ સ્ટડી સેન્ટર, બરોબર, કેટલા 10 નવા આઈએએસ સ્ટડી સેન્ટર શરૂ કરવાની મંજૂરી આપવામાં આવી છે, જેનાથી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી વધુ સુલભ અને સસ્તી બનશે. આ સેન્ટર્સ ક્યાં ક્યાં હશે, બરાબર, એડમિશનની પ્રક્રિયા કેવી રહેશે, તેની અન્ય મહત્વપૂર્ણ વિગતો આજે આપણે આ વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીશું. બરોબર, એમાં તમે અલગ અલગ આયામો જોઈ શકો છો કે સરકારી ખર્ચે યુપીએસસી ની તૈયારી તમને જોવા મળે છે. પ્રવેશ પ્રક્રિયા શરૂ, એટલે સૌથી મહત્વની વસ્તુ શું છે તો આ લેટર છે ને એ 2 તારીખે આવી ગયો હતો. બરોબર, 2 સપ્ટેમ્બરે આ લેટર આવી ગયો છે. આજે 9 સપ્ટેમ્બરે હું આ વિડીયો કવર કરી રહ્યો છું. તો મેઇન વસ્તુ આ એટલા માટે હું કહી રહ્યો છું તમને કે પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે, બરોબર, જેની લાસ્ટ ડેટ છે 15 સપ્ટેમ્બર. બરોબર, એટલે 15 સપ્ટેમ્બર પછી જો તમે વિડીયો જોઈ રહ્યા હો તો પછી એ લગભગ તમારા માટે કામનો રહેશે નહીં. બરોબર, પણ બાકીની જે સામાન્ય સમજ મેળવવી હોય તો એના માટે તમે આ વિડીયોને જોઈ શકશો. ઠીક છે, તો શરૂઆત કરશું આપણે વધારે સમય આમાં ન વેડફતા. ફર્સ્ટ વસ્તુ તમને જોવા મળે છે અહીંયા આગળ, એ છે નોલેજ કન્સોર્ટિયમ ઓફ ગુજરાત એટલે કે KCG. આ એના દ્વારા વસ્તુ થઈ રહી છે. બરોબર, અહીંયા ખાસ વાત કરી છે કે આઈએએસ સ્ટડી સેન્ટર જે હતા કે પ્રવેશ પરીક્ષા માટે અગત્યની સૂચનાની એમાં વાત કરેલી છે. તો તમે અહીંયા આગળ જોઈ શકો છો કે આઈએએસ સ્ટડી સેન્ટર દ્વારા વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાના કોચિંગ માટે, બરાબર, અહીંયા આગળ વાત કરી છે વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાના કોચિંગ માટે, બટ અહીંયા આગળ વસ્તુ ક્લિયર જ છે. કયું શું છે તો કે આઈએએસ સ્ટડી સેન્ટર સાથે છે, એટલે કે યુપીએસસી ની તૈયારી સાથે સંકળાયેલી આ વસ્તુ છે. બરાબર, ફીઝનું સ્ટ્રક્ચર કઈ રીતનું છે ને શું છે ને શું નહીં, એ બધી વસ્તુ આપણે આગળ અલગ અલગ જે આના ઘટકો આવે છે એમાં આપણે જાણીશું. તો ફર્સ્ટ અહીંયા આગળ વાત કરી છે પ્રવેશ પરીક્ષા માટેની. બરોબર, એટલે તમારે એમાં એન્ટ્રન્સ એક્ઝામ આપવી પડશે. જેમ તમે સ્પીપામાં એન્ટ્રન્સ એક્ઝામ આપો છો, બરાબર, સેમ એ જ રીતે અહીંયા પણ એન્ટ્રન્સ એક્ઝામ આપવાની રહેશે. બરાબર, તો 2025-26 માટે જે પ્રવેશ પરીક્ષા એટલે કે જે કોર્સ છે એના માટે હાલમાં ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી રહી છે. બરાબર, અને આ ઓનલાઈન જે જમા કરાવવા માટેની જે છેલ્લી તારીખ છે એ કઈ છે તો 15 સપ્ટેમ્બર 2025, એટલે કે આજે 9 તારીખ છે. તો આજ પછીના 6 દિવસ એટલે કે +6 દિવસ સુધીમાં તમારે આ પ્રક્રિયા જે છે પૂર્ણ કરવાની રહેશે. જો તમે આમાં એપ્લાય કરવા માંગો છો તો પૂર્ણ કરવાનું રહેશે. બરાબર, ઉમેદવારોની અરજીની તારીખે 20 વર્ષ પૂર્ણ થતા હોય અને સ્નાતક કક્ષાનો અભ્યાસ પૂર્ણ કર્યો હોય તેવા ગુજરાત રાજ્યના વિદ્યાર્થીઓ અથવા તો વ્યક્તિઓ નીચે ક્રમ 1 માં દર્શાવેલ 10 સેન્ટરો ખાતેના આઈએએસ સ્ટડી સેન્ટરની પ્રવેશ પરીક્ષા 2025 માટે ઓનલાઈન અરજી કરી શકે છે. એટલે સેકન્ડ વસ્તુ શું આવશે કે તમારે આના માટે શું કરવાનું છે, ઓનલાઈન એપ્લિકેશન આપવાની છે, અરજી આપવાની છે. બરોબર, જ્યાં આપણે નોર્મલી કોઈ પણ પરીક્ષા આવે ને એના માટે એપ્લાય કરીએ છીએ એ રીતે તમારે અહીંયા એપ્લાય કરવાનું રહેશે. આજે પ્રવેશ પરીક્ષા છે 2025 ના પરિણામના આધારે મેરિટમાં આવેલ ઉમેદવારોને મેરિટના આધારે પસંદ થયેલ સંસ્થા દ્વારા ઓકે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવશે. એટલે પહેલી વસ્તુ શું આવી ગઈ તમારી તો એ છે તમારી એન્ટ્રન્સ એક્ઝામ. બરાબર, આ એન્ટ્રન્સ એક્ઝામ તમે જેવી પાસ કરો છો, બરોબર, એમાં તમારા લાયક ગુણ આવે છે તો તમને પછી ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવશે. ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવશે. એના પછીની આગળની જે પ્રક્રિયા છે કે તમને સિલેક્ટ કરીને પછી જે તે તમારું જે ચૂઝ કરેલું સેન્ટર છે, બરોબર, તમને પસંદગી ત્યાં આગળ આપવામાં આવશે. એનામાંથી જે સેન્ટર પ્રમાણે તમારું મેરિટ જે સેટ થતું હશે એ પ્રમાણે તમને સેન્ટર ફાળવવામાં આવશે જ્યાં તમે જોડાઈને કોચિંગ મેળવી શકશો. બરાબર, એના વિશેની જે વિસ્તૃત વાત છે આપણે આગળ તમે જોઈ શકો છો કે અલગ અલગ જે 10 જેટલા નવા સેન્ટર ફાળવવામાં આવેલા છે. બરાબર, એ 10 સેન્ટરોની યાદી તમે જોઈ શકો છો. તમારા જિલ્લામાં કોઈ અહીંયા આગળ સેન્ટર જોવા મળે છે તો તમારે ફર્સ્ટ એના માટે એપ્લાય કરવાનું રહેશે. બરાબર, અને પછી જો તમારા જિલ્લામાં એ સેન્ટર નથી તો એનાથી નજીકના જો જિલ્લામાં કોઈ સેન્ટર છે તો એ તમે ચૂઝ કરો તો એ વધારે સારું રહેશે. કેમ તો એની વાત પણ આપણે હમણાં કરીશું. ફર્સ્ટ સેન્ટર તમને જોવા મળે છે શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી સરકારી પોલિટેકનિક કેમ્પસ ખડગપુર ગોધરા. ટૂંકમાં પહેલું તમને ક્યાં જોવા મળે છે, ગોધરા પંચમહાલ ખાતે. એટલે કે ગોધરા એટલે પંચમહાલની આસપાસ આવેલા જે જિલ્લાઓ છે, બરોબર, તો એ લોકો આનો ફાયદો ઉઠાવી શકશે. બરાબર, કેમ, કારણ કે આ જે પણ કોચિંગના ક્લાસીસ થવાના છે એના માટે તમારે સ્પેશિયલી અમદાવાદ, બરાબર, અમદાવાદ કાં તો પછી ગાંધીનગર આવવાની જરૂર નથી. બરોબર, આ જે જગ્યાએ સેન્ટર હશે એ જ જગ્યાએ કોચિંગ ક્લાસ ત્યાં આગળ ચાલતા હશે. ઠીક છે, સેકન્ડ તમને જોવા મળે છે એસપી યુનિવર્સિટી છે આણંદની. ઓકે, થર્ડ છે તમને જોવા મળે છે વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી સુરત માટે. ઠીક છે, ચોથું છે ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટી જે ભુજ કચ્છ ખાતે છે. ઓકે, પાંચમું છે મહારાજા કૃષ્ણકુમાર સિંહજી ભાવનગર યુનિવર્સિટી જે ભાવનગર ખાતે છે. છઠ્ઠી તમને જોવા મળે છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટ ખાતેની. ઓકે, સાતમી જોવા મળે છે ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી ખડિયા ગુજરાત ખાતે જોવા મળે છે. ઓકે, ધેન આઠમી છે ગુજરાત આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ અમદાવાદ ખાતે. ઠીક, MN કોલેજ છે વિસનગરની. ઓકે, અને લાસ્ટ તમને 10મા નંબરની જોવા મળે છે એ છે સરકારી વાણિજ્ય કોલેજ
સેક્ટર 15 ગાંધીનગર, બરાબર. એટલે તમને અમદાવાદનું પણ જોવા મળશે ઓપ્શન સારું એવું અહીંયા આગળ, અને ગાંધીનગરનું પણ જોવા મળે છે. ઠીક છે, જો તમારે અહીંયા રહીને તૈયારી કરવી છે તો એ બેસ્ટ સારી એવી સુવિધા તમને ત્યાંથી એની મળી રહેશે. હવે વસ્તુ કઈ રીતની છે કે આ 10 સેન્ટર જે ફાળવવામાં આવેલા છે એમાં પ્રત્યેક સેન્ટર દીઠ, એટલે કે પ્રત્યેક સેન્ટર દીઠ તમે જોવા જાઓ તો એક સેન્ટર દીઠ તમને જોવા મળશે કે 100 સીટો ત્યાં આગળ ફાળવેલી છે, બરાબર. એટલે કોઈ પણ આ યુનિવર્સિટી છે, કોઈ પણ આ કોલેજ જે આપેલી છે એ કોલેજમાં તમે જોવા જાઓ તો ત્યાં આગળ આ જે સેન્ટર જે ફાળવેલા છે એમાં દરેક સેન્ટર જોડે 100 વેકેન્સી 100 સીટો છે, બરોબર. હવે એ 100 સીટોમાં પણ ત્યાં આગળ કમ્પ્લીટલી સીટોનું વિભાજન કરવામાં આવ્યું છે અલગ અલગ કેટેગરી મુજબ, જેમ કે અનરિઝર્વ તમને જોવા મળે છે, બરોબર. એટલે કે અહીંયા તમે બિન અનામત સીટો જોવા જશો તો કેટલી છે, તો કે એ 41 જેટલી છે. એસસી માટે 7 છે, એસટી માટે 15 સીટો છે, એસસીબીસી માટે 27 છે, ઈડબ્લ્યુએસ માટે 10 છે, અને ટોટલ તમને આ 100 સીટો જોવા મળે છે. હવે અલગ અલગ જિલ્લાઓ અલગ અલગ ત્યાં પ્રાંતમાં આવેલા અલગ અલગ વિસ્તારોમાં આવેલા છે, તો એને આધારે અહીંયા આગળ આ જે વિભાજન તમને જોવા મળે છે અલગ અલગ કેટેગરી વાઇઝ, એ પછી બદલાતું જોવા નહીં મળે, બરોબર. આ વિભાજન સેમ જ રહેશે, એ ભલે પછી ગાંધીનગરની ત્યાં કોઈ પણ કોલેજ હોય કે પછી ત્યાં ગોધરાની કોલેજ હોય, બરાબર. આ બંને જગ્યાએ જે સીટો છે એ સીટોની ફાળવણી ત્યાં સેમ જ રહેવાની છે, બરાબર. તો ઉમેદવારોએ જે ઉક્ત સેન્ટર પૈકી જે સેન્ટર પસંદ કરવા માંગતા હોય, ઓકે, તો અહીંયા સ્પષ્ટ વસ્તુ શું કરવામાં આવે છે કે તમારે હવે ચોઇસ ફિલિંગ કરવાની રહેશે. ત્યાં આગળ શું ચોઇસ ફિલિંગ કરવાની રહેશે કે તમારે હવે જો નજીકનું સૌથી નજીકનું પોતાના ઘરથી સૌથી નજીકનું સેન્ટર કયું પડે છે, અથવા તો તમારી ક્યાંય કઈ જગ્યાએ ભણવાની ઈચ્છા છે, બરોબર, એને આધારે તમારે સેન્ટર ચૂઝ કરવું પડશે. અને એમાં તમને અલગ અલગ ક્રમ આપેલા છે કે 3 કે 5 કે ગમે એટલા ત્યાં આગળ ચોઇસ તમને આપવામાં આવે તો તમારે ફર્સ્ટ કઈ કોલેજમાં એડમિશન લેવું છે આ સ્ટડી સેન્ટરમાં, બરોબર, એ વસ્તુ ત્યાં આગળ આવશે, બરાબર. એટલે તમે કોઈ પણ ક્રમ આપી દો, જેમ કે XYZ રીતે જોવા જઈએ કે ચલો મારી ઈચ્છા અમદાવાદમાં આઈએસ સ્ટડી સેન્ટર છે એમાં જોઈન થવાની છે, તો હું ફર્સ્ટ રેન્ક કોને આપીશ, હું 8 નંબરની કોલેજ છે એને હું પહેલા ચૂઝ કરીશ, બરોબર. ચલો એના પછી સેકન્ડ નંબર હું કોને ચૂઝ કરું છું, તો મારી ઈચ્છા એવી છે કે ચલો અમદાવાદમાં નથી મળતું તો ગાંધીનગરમાં કદાચ મળી જાય, બરાબર, તો હું 10 નંબર ચૂઝ કરું. તો એના પછી હું સેકન્ડ ઓપ્શનમાં 10 નંબરની જે કોલેજ છે સરકારી વાણિજ્ય કોલેજ, હું એ ત્યાં આગળ ચૂઝ કરી શકું. એના પછી ઈચ્છા એવી થાય કે ના હવે થર્ડ નંબરમાં હું MN કોલેજ રાખું, એટલે વિસનગર બાજુમાં છે એટલે ત્યાંથી મારું કવર થઈ જાય, બરોબર. સો તમારી જોડે ચોઇસ છે, તમે ત્યાં આગળ ચૂઝ કરી શકશો કે તમારે કયા સેન્ટર ઉપર ભણવા જવું છે, તો એને આધારે અગ્રતા ક્રમને આધારે તમારે ચોઇસ ફિલિંગ કરવાની રહેશે. આનાથી ફાયદો શું થશે, તો મેરિટ જ્યારે આવશે તો મેરિટ પ્રમાણે, એટલે કે જો તમારા સારા એવા માર્ક્સ હશે અને તમારા જે ફર્સ્ટ સેન્ટર જે તમે ચૂઝ કર્યું છે એની અંદર જગ્યાઓ ખાલી હશે તો 100% તમને ત્યાં આગળ જગ્યા મળી જશે. બટ થોડા ઓછા એવા માર્ક્સ છે, મેરિટમાં તમે સહેજ પાછળ એવા છો તો આ સેન્ટરમાં જે જગ્યાઓ હતી એ ભરાઈ જશે, અને એના કારણોસર તમારી જે સેકન્ડ ચોઇસ હોય કે થર્ડ ચોઇસ કે ફોર્થ ચોઇસ હોય તમે એના ઉપર પછી એ શિફ્ટ એમાં થઈ શકશો. ઠીક છે. નેક્સ્ટ એમાં જોઈએ બીજા નિયમો એમાં શું કહે છે કે ઉમેદવારો જે છે એ એક કરતા વધુ સેન્ટર પસંદ કરી શકશે, જેની હમણાં આપણે વાત કરી હતી. તો એના માટેની તેને અરજી કરતી વખતે પ્રાયોરિટી ક્રમ દર્શાવવાનો રહેશે જો ઉમેદવાર કોઈ સેન્ટર પસંદ નહીં કરે, બરોબર. આપણે હમણાં વાત કરતા હતા એ હતા પ્રાયોરિટી ક્રમની વાત હતી, ત્યાં આગળ તમારી કઈ જગ્યાએ કઈ કોલેજમાં એડમિશન લેવાની ઈચ્છા છે એ પ્રમાણે ક્રમ આપવાના હતા, પરંતુ કોઈ ક્રમ આપતું જ નથી, બરોબર. એ ક્રમ ત્યાં સિલેક્ટ કરતા જ નથી અથવા સિલેક્ટ કરવાનું ભૂલી જાય છે, ઓકે. તો એવા ઉમેદવારોને શું ત્યાં કઈ રીતે ગણવામાં આવશે, તો તેની કોઈ પસંદગી નથી અને તે કોઈ પણ સેન્ટર પર જવા તૈયાર છે. એટલે કે ટૂંકમાં તમે કોઈ સેન્ટર ચૂઝ કર્યું નથી, એનો મતલબ એ છે કે તમે આ જે અલગ અલગ 10 સેન્ટરો આપ્યા છે એ 10 સેન્ટરોમાંથી ગમે તે જગ્યાએ જવા તૈયાર છો એવું ત્યાં આગળ શો કરે છે, બરોબર. એટલે એ કારણસર તમારે પછી ગમે તે સેન્ટર મળે તમારે ત્યાં જવાનું રહેશે. પરિણામે ઉમેદવારે પસંદગી મુજબ મહત્તમ સેન્ટર પસંદ કરવા હિતાવહ છે, બરાબર. નેક્સ્ટ નિયમ શું છે, તો કે દરેક ઉમેદવારને મેરિટના આધારે સેન્ટરની ફાળવણી હમણાં મેં તમને કીધું હતું, ઠીક છે. ગુજરાત રાજ્ય સરકારના નિયમો અનુસાર દરેક આઈએએસ સ્ટડી સેન્ટર ખાતે દિવ્યાંગ ઉમેદવારો માટે કુલ સીટમાંથી 3% સીટો જે છે એ રિઝર્વ રહેશે, આરક્ષિત રાખવામાં આવશે, બરાબર. 3% એટલે સીધી વસ્તુ છે કે 100 સીટો ત્યાં આગળ દરેક સેન્ટરને ફાળવવામાં આવેલી છે, એમાંથી દિવ્યાંગ ઉમેદવારો માટે કેટલી રાખવામાં આવશે, તો કે 3 જેટલી સીટો છે એ રિઝર્વ રાખવામાં આવશે, આરક્ષિત રાખવામાં આવશે. એના પછી દરેક સેન્ટર પર 10% સીટોની વેઇટિંગ યાદી બનાવવામાં આવશે, બરાબર. એટલે હવે એમાંની જે 10% સીટો જે છે, બરાબર, એટલે કે જે સીટો ત્યાં ભરવાની છે એના 10%ની વાત કરેલી છે, તો એના માટે શું આવશે, વેઇટિંગ લિસ્ટ રહેશે. કેમ વેઇટિંગ લિસ્ટ ત્યાં આગળ તૈયાર કરવામાં આવે છે, તો જો કોઈ પસંદ થયેલ ઉમેદવાર સેન્ટર પર હાજર ન થાય, પહેલી શરત છે કે સેન્ટર ઉપર તમે જાઓ જ નહીં, કેમ કે સેન્ટર તમને જે ફાળવવામાં આવેલું છે તમારી ઈચ્છા હતી અમદાવાદ કાં તો પછી ગાંધીનગરના કોઈ પણ કોલેજમાં એડમિશન લેવાની, બરોબર. આ બંને ઓપ્શન તમારી જોડે હતા અને સારા એવા હતા. તમારે હવે એનાથી આગળ, જેમ કે હવે તમે જોયું હતું કે જુનાગઢ ખાતેની જે યુનિવર્સિટી કોલેજ હતી, બરોબર, એ જગ્યાએ તમને ત્યાં મળે છે,
ઠીક છે, તો તમારે ત્યાં એટલે છેક સુધી લાંબા થવું નથી, તો તમે શું કરશો ત્યાં આગળ, ભાઈ ચલો નથી જવું ત્યાં આગળ, હું અહીંયા રહીને અમદાવાદ કાં તો ગાંધીનગર રહીને તૈયારી હું કરી લઈશ, બરોબર, એમ કરીને તમે અહીંયા હાજર થતા નથી. ઠીક છે, તો એવા સમયે શું થશે, તમારી જે સીટ હતી ને, જે એક સીટ જે તમે રોકેલી હતી એ હવે શું ગણાશે, ખાલી ગણાશે, બરાબર. તો આ ખાલી સીટ ભરવા માટે જે વેઇટિંગ લિસ્ટ હશે એ પછી ઓપરેટ થશે ને એમાંથી કોઈ વ્યક્તિ એવો હશે કે જેને આ ખાલી સીટ અથવા તો અહીંયા જુનાગઢમાં વાંધો ન આવતો હોય એ ત્યાં આગળ એનું એડમિશન કન્ફર્મ કરી શકશે. ઠીક છે, એટલે એક શરત એ હતી. બીજી શું છે, જો તમે ત્યાં એડમિશન લઈ પણ લો છો, તમારી ઈચ્છિત કોલેજમાં તમને એડમિશન મળી જાય છે ને તમે સતત ત્યાં ગેરહાજર રહો છો કે અધ વચ્ચે તમે કોચિંગના વર્ગ છોડી દો છો, તો એવા સંજોગોમાં પણ વેઇટિંગ યાદીના ઉમેદવારને મેરિટના આધારે સેન્ટર દ્વારા પસંદ કરી શકાશે, બરોબર. એટલે એમાં પણ વેઇટિંગ લિસ્ટ છે, એમાં પણ તમારે મેરિટને આધારિત પ્રક્રિયા આખી આગળની થશે. નેક્સ્ટ જે મહત્વની વસ્તુ એ છે કે લાયકાતમાં એટલે કે શૈક્ષણિક લાયકાતની એમાં વાત કરી છે અને પાત્રતાની ત્યાં વાત કરવામાં આવે છે. તો ફર્સ્ટ વસ્તુ છે તમારી શૈક્ષણિક લાયકાત, બરોબર. એમાં તમે જોવા જાવ તો સિમ્પલી જે ગુજરાત સરકારની જે અલગ અલગ તમે જોશો તો ગૌણ સેવા પસંદગી મંડળ છે, બરોબર. એટલે ટૂંકમાં આપણે જીપીએસસી છે, GSSSB છે, બરાબર. એમાં જે નિયમ હોય છે સેમ અહીંયા આગળ એ જ છે કે કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકાર દ્વારા કાયદાથી સ્થાપિત માન્ય યુનિવર્સિટી, બરોબર, અથવા તો ડીમ્ડ યુનિવર્સિટીમાંથી ગુજરાત રાજ્યમાંથી સ્નાતક થયેલ હોવા જોઈએ, બરાબર, અથવા ગુજરાત રાજ્યનો વતની તેમજ સ્નાતક થયેલ હોવો જોઈએ. એટલે કે બે શરત તમારી સામે છે કે એક તો તમે ગુજરાતમાંથી એટલે ગુજરાત રાજ્યમાંથી તમે સ્નાતક થયેલા હોવા જોઈએ, અથવા તે વાત કરી છે કે ગુજરાત રાજ્યનો વતની, બરાબર. આ ખાસ ધ્યાનમાં રાખવાનું છે, ગુજરાત રાજ્યનો વતની અથવા તો એમાં સ્નાતક થયેલ હોવો ત્યાં જોઈએ. તો આ ફર્સ્ટ ત્યાં આગળ તમારી પહેલી શૈક્ષણિક લાયકાત ત્યાં રહેશે. એના પછી નેક્સ્ટ શું છે, તો ઉમેદવાર જે છે એ ભારતનો નાગરિક હોવો જોઈએ. દેટ મીન્સ કે બહારના કોઈ પણ દેશના વ્યક્તિને આ પરીક્ષા આપવાનો હક નથી, બરોબર. આ ફક્ત ભારતીય નાગરિકો માટેનો છે. એટલા માટે તાજેતર જાહેરાતમાં દર્શાવેલ તમામ કેટેગરીના ઉમેદવારોના કિસ્સામાં શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા, સંબંધિત જાતિ પ્રમાણપત્રો, બરાબર, સામાજિક શૈક્ષણિક પછાત વર્ગના ઉમેદવારો માટેનું નોન ક્રિમી લેયર સર્ટિફિકેટ, આર્થિક રીતે નબળા વર્ગો એટલે EWS માટેનું પાત્રતા પ્રમાણપત્ર અને અન્ય તમામ ડોક્યુમેન્ટ્સ જે છે એ સંસ્થા દ્વારા જે તારીખે રજૂ કરવામાં જણાવવામાં આવે તે તારીખની સ્થિતિએ સરકારશ્રીની પ્રવર્તમાન સૂચનાઓના અનુસંધાને ધ્યાનમાં લેવામાં આવશે. એટલે કે એ વખતે સરકારશ્રીની કઈ કઈ સૂચનાઓ છે, કયા નિયમો છે, એને આધારે ડોક્યુમેન્ટ્સ જે છે એને ધ્યાનમાં લેવામાં આવશે. કોઈ પણ લિમિટ હોય ઉપર નીચે એમાં ચેન્જ કરી હોય તો એ પ્રમાણે એવા નવા અપડેટેડ ડોક્યુમેન્ટ તમારે ત્યાં આગળ પબ્લિશ કરવાના રહેશે, ત્યાં તમારે જમા કરાવવાના રહેશે, બરાબર. એટલે આ ટૂંકમાં રેગ્યુલર વસ્તુ છે. તમે ઓલરેડી કોઈ પણ પરીક્ષાની તૈયારી કરતા હોય એના માટે તમે ફોર્મ ભર્યા હોય, કદાચ તમે ડીવી પણ કરાયું હોય, તો આ બધી વસ્તુમાંથી તમે પાર થયા હશો. એટલે આ કઈ મોટી વસ્તુ નથી. નેક્સ્ટ વસ્તુ જે વાત કરવામાં આવે છે એ છે વય મર્યાદા, બરોબર. એજ લિમિટની વાત કરેલી છે કે અને એ પણ ક્યારે, તો કે અરજીની તારીખે, તમે જ્યારે અરજી કરી રહ્યા છો એ તારીખે જે તમારી વય છે એને ધ્યાનમાં લેવામાં આવશે. તો ફર્સ્ટ એમાં કન્ડિશન કઈ છે, તો કે ઓછામાં ઓછા 20 વર્ષ, એટલે કે જે પણ ઉમેદવાર હશે ભલે એને ત્યાં ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું હશે કે જે પણ હોય તે, બરાબર, એના ઓછામાં ઓછા કેટલા વર્ષ પૂર્ણ થયેલા હોવા જોઈએ, તો 20 વર્ષ પૂર્ણ હોવા જોઈએ, બરોબર. અને વધુમાં વધુ કેટલા વર્ષ, તો વધુમાં વધુ 32 વર્ષ સુધી એ એપ્લાય કરી શકે છે. પરંતુ આની અંદર થોડી ઘણી છૂટછાટો છે અલગ અલગ કેટેગરી વાઇઝ, બરાબર. કઈ રીતે, તો પહેલું તમને જોવા મળે છે કે બિન અનામત એટલે કે જનરલ કેટેગરી અને આર્થિક રીતે નબળા વર્ગ, જે જનરલ કેટેગરીનો જ એક પેટા પ્રકાર તમને જોવા મળે છે કે ઇકોનોમિકલી વીકર સેક્શન, જેને આપણે EWS વર્ગ તરીકે ઓળખીએ છીએ, બરાબર. તો EWS ના ઉમેદવારોને ઉપલી વય મર્યાદામાં છૂટછાટ મળવા પાત્ર થશે નહીં. એટલે કે હવે જે જનરલ કેટેગરી જે છે એના ઉમેદવારો પ્લસ જનરલ કેટેગરી અને એના સિવાય એની બાજુનો જ, બરોબર, એટલે કે EWS છે, આ બંને કેટેગરીના જે પણ ઉમેદવારો હશે એમને ફરજિયાતપણે 32 વર્ષ સુધી જ એપ્લાય કરવાનું ત્યાં આગળ એમને પરમિશન આપવામાં આવી છે અથવા તો જોગવાઈ છે, બરોબર. 32 વર્ષનો ઉપર એક દિવસ પણ હશે તો પછી એ એપ્લાય કરી શકશે નહીં. ઓકે, નેક્સ્ટ જે વાત કરી છે એમાં શું જોવા મળે છે, તો કે SCBC માટે એટલે કે સામાજિક અને શૈક્ષણિક જે પછાત વર્ગ SCBC ના ઉમેદવારો છે એમને ઉપલી વય મર્યાદામાં વધુમાં વધુ 3 વર્ષની છૂટછાટ, એટલે કે ઉપલી વય મર્યાદા કેટલી હતી, તો 32 વર્ષ હતી, બરોબર. અને વધુમાં વધુ 3 એટલે કે +3 તમને જોવા મળે, એટલે ટોટલ તમે 35 વર્ષ સુધીના હો તો તમે આમાં એપ્લાય કરી શકવાની લાયકાત ધરાવો છો. ઠીક છે. નેક્સ્ટ છે એ સુવિધા કોના માટે, તો SC, બરાબર, એટલે કે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ ST ના ઉમેદવારોને ઉપલી વય મર્યાદામાં વધુમાં વધુ 5 વર્ષની છૂટછાટ, એટલે કે અહીંયા કેટલા, તો કે 32 તો છે જ, પ્લસ કેટલા 5, એટલે કે 37 વર્ષ સુધી, 37 વર્ષ અથવા તો વય સુધીના જે પણ SC અને ST ના જે કેટેગરીના ઉમેદવારો છે એ એપ્લાય કરી શકશે અહીંયા આગળ. ઠીક છે.
નેક્સ્ટ છે માજી સૈનિક માટે. તો એમના માટે જોગવાઈ શું છે? તો કે ઉપલી વય મર્યાદામાં એટલે કે 32 અને મળવાપાત્ર છૂટછાટ ઉપરાંત એટલે કે હવે 32 પ્લસ મળવાપાત્ર છૂટછાટ એટલે કે શું? તો જો આ જે વ્યક્તિ હશે, જે માજી સૈનિક હશે, એ ઈડબ્લ્યુએસ કે પછી જનરલ કેટેગરી સાથે બિલોંગ કરતો હશે તો એને મળવાપાત્ર છૂટછાટ કેટલી છે? તો કે 0 જ છે. બરાબર. એના સિવાય જો આ વ્યક્તિ એસસીબીસી સાથે કેટેગરીમાંથી આવતો હશે તો એને કેટલી છૂટછાટ મળે છે? તો કે 3 વર્ષ મળે છે. બરાબર. જો એસસી એસટી માંથી આવે છે તો એને કેટલી છૂટછાટ મળે છે? તો કે એને 5 વર્ષની છૂટછાટ મળે છે. બરોબર. એટલે 32 તો તમારી છે જ લિમિટ જે છે, અને એના સિવાય 0, 3 અથવા તો 5 જેમાં જે કેટેગરી લાગુ પડતી હોય એને પ્લસ કરીને પ્લસ એમાં બીજા 5 વર્ષ, વધુમાં વધુ બીજા 5, એટલે કે જેમ કે હવે 32 છે અને હવે જો એ ઉમેદવાર ઈડબ્લ્યુએસ કે અનામત કેટેગરીનો હશે, સોરી બિન અનામત કેટેગરીનો હશે, તો એને 32 + 0 + 5 એટલે કે એ 37 વર્ષ સુધી, એટલે કે માજી સૈનિક એવા કે જે જનરલ અથવા તો ઈડબ્લ્યુએસ કેટેગરી સાથે બિલોંગ કરે છે એ 37 વર્ષ સુધી એપ્લાય કરી શકશે. એસસીબીસી ના હશે તો એમાં તમારા 2 પ્લસ થઈ જશે. બરાબર. જેમ કે ત્યાં 3 છે એટલા માટે, તો અહીંયા 40 વર્ષ સુધી એસસીબીસી ના માજી સૈનિક છે એપ્લાય કરી શકશે. બરાબર. પછી આમાં બીજા તમે એડ કરી નાખો કે 5. હવે એસસી એસટી માં તમે જોવા જાવ તો એસસી એસટી ના જે માજી સૈનિક હશે, એ કેટેગરીના જે માજી સૈનિક હશે, તેઓ અહીંયા આગળ 42 વર્ષ સુધી એપ્લાય કરી શકશે. બરાબર. એટલે આ ખાસ 3 ક્રાઇટેરિયા તમારે જોવાના છે. અને દિવ્યાંગ ઉમેદવારો, બરોબર, અહીંયા દિવ્યાંગ ઉમેદવારો માટે પણ ખાસ જોગવાઈ કરવામાં આવેલી છે કે એમને ઉપલી વય મર્યાદામાં એટલે કે 32 વર્ષ તો છે જ, બરોબર, મર્યાદામાં મળવાપાત્ર છૂટછાટ એટલે કે મળવાપાત્ર છૂટછાટમાં ઉપર શું હમણાં મેં તમને કીધું કે 32 વત્તા જો જનરલ કેટેગરી અથવા તો ઈડબ્લ્યુએસ થી સંબંધિત હશે દિવ્યાંગ તો એને 0 ત્યાં આગળ મળવાપાત્ર છૂટછાટ છે. બરાબર. એસસીબીસી માટે 3 વર્ષની છે, એસસી એસટી માટે 5 વર્ષની છે. એના વત્તા કેટલા? એના વત્તા 10 વર્ષ. એટલે અહીંયા જે ટોટલ થતું હશે તમારું, એને આધારે તમારે વર્ષ ભાઈ ગણતરી તમારે કરી લેવાની, તો જેથી કરીને તમને એનો સીધો આંકડો મળી જશે કે તમે ક્યાં સુધી એપ્લાય કરી શકો છો. ઠીક છે. ટૂંકમાં સીધી રીતે અહીંયા જોવા જઈએ તો ઈડબ્લ્યુએસ માટે કેટલા રહેશે? 32 + 0 એટલે 10, એટલે કે ઈડબ્લ્યુએસ માટે ત્યાં આગળ આવશે 42 વર્ષ. 42 વર્ષ સુધીના જે દિવ્યાંગ છે, બરોબર, એ એમાં એપ્લાય કરી શકશે. એસસીબીસી માટે તમે જોવા જાઓ તો 45 વર્ષ સુધીના જે ઉમેદવારો હશે એ ત્યાં આગળ એપ્લાય કરી શકશે. અને એસટી એસસી સાથે તમે જોવા જાઓ તો એમાં આ તમારા 32 ને 5 47 અને ટૂંકમાં 47 યર્સ, બરોબર, એટલે કે 47 વર્ષ સુધીની તમારી એજ હશે ત્યાં સુધી તમે એમાં એપ્લાય કરી શકશો. ઠીક છે. નેક્સ્ટ જોઈએ હવે તો પ્રવેશ પરીક્ષા ફી ની વાત કરવામાં આવી છે અને એની બાજુમાં કમ્પ્લીટલી ચોખ્ખા સાફ શબ્દોમાં લખેલું છે કે નોન રિફંડેબલ. ઓકે, જે તમે આ પરીક્ષા માટે ફી ભરો છો એ કેવી છે? નોન રિફંડેબલ છે, એ તમને પાછી મળશે નહીં. ઓકે, તો ઉમેદવારોએ પ્રવેશ પરીક્ષાની ફી ભરવી ફરજિયાત છે, અન્યથા પ્રવેશ પરીક્ષામાં બેસી શકશે નહીં. જેમ કે હાલમાં તમારી તલાટી છે કે પછી કોઈ પણ જીપીએસસી ની પરીક્ષાઓ આવે તો એના માટે ત્યાં આગળ કન્સેન્ટ ફી ત્યાં આગળ લેવામાં આવે છે. ઠીક છે. અને એ કન્સેન્ટ ફી એટલે પહેલા શું હતું, ત્યાં આગળ એપ્લિકેશન ફી આવતી હતી, હવે એમને કન્સેન્ટ ફી ત્યાં નામ કરી નાખ્યું છે. ઠીક છે. તો એના આધારે પછી કન્ફર્મ થઈ જાય કે હા હવે આ એક્ઝામ આપવા માટે લાયક છે. તો સેમ અહીંયા એવું છે કે પ્રવેશ પરીક્ષા માટેની ફી ભરવી પડશે. બરોબર. ફી કેટલી છે? તો પ્રવેશ પરીક્ષા ફીસ છે એ ₹300 છે, એટલે કે 300 રૂપિયા પૂરા તમને જોવા મળે છે. બરોબર. જે તમે 2 સપ્ટેમ્બર 2025 એટલે કે આજથી 7 દિવસ પહેલા, આ તારીખ ઓલરેડી જતી રહી છે એટલા માટે, ઓકે, એટલે કે 2 સપ્ટેમ્બર સવારના 11 થી આ પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે, જે 15 સપ્ટેમ્બર 2025 એટલે કે સમય રાત્રિના 23:58 એટલે કે 11:58 સુધી તમે ભરી શકશો. એટલે હજુ તમારી જોડે આજના દિવસ સાથે આપણે ગણતરી જો કરવા જઈએ ને તો તમારી જોડે ટોટલ દિવસો છે, હજુ 7 દિવસો છે. 7 દિવસમાં તમે આરામથી આમાં એપ્લાય કરી શકો છો. બરોબર. અન્ય કોઈ રીતે ફી સ્વીકારવામાં આવશે નહીં, એટલે તમારે ફક્ત ને ફક્ત ઓનલાઈન મોડમાં જ ફી ભરવાની છે. બરોબર. ઓનલાઈન જ તમારે ફી ભરવાની આ રહેશે, જેની સર્વે ઉમેદવારોએ નોંધ લેવી. નેક્સ્ટ છે પ્રવેશ પરીક્ષા ફી ભરવા માટે ઉમેદવારે https અહીંયા આગળ વેબસાઇટ ત્યાં આગળ આપેલી છે. બરાબર. આ વેબસાઇટ ઉપર જઈને તમારે ફી ભરવાની રહેશે. પેમેન્ટ પર ક્લિક કરી એમાં જો પ્રોસેસ પણ આપેલી છે, વેબસાઇટ ઉપર તમારે જવાનું છે, ત્યાં તમને પેમેન્ટનો ઓપ્શન ત્યાં આગળ આવશે. પેમેન્ટ પર ક્લિક કરી પ્રવેશ પરીક્ષા ફી ઓનલાઈન ભરવાની રહેશે, તેમજ ભરેલ ફીની રિસિપ્ટ પણ મેળવીને પોતાની પાસે રાખવાની રહેશે. બરોબર. તમે ત્યાં આગળ ડાઉનલોડ એને કરી શકો છો અથવા તો તમે એનો સ્ક્રીનશોટ લઈને પણ પોતાની પાસે રાખી શકો છો. નેક્સ્ટ છે પ્રવેશ પરીક્ષા ફી ભરાય છે કે કેમ તે સુનિશ્ચિત કરવાની જવાબદારી તમામ ઉમેદવારોની રહેશે. એટલે કે તમે જે પણ ફી ભરી છે એ કન્ફર્મ થયું છે કે નહીં, એટલે કે તમારે ફીનું સ્ટેટસ છે એ કન્ફર્મ થઈ ગયેલું હોવું જોઈએ. બરોબર. જો નથી થયું ને તમારા ધ્યાન બહાર રહી જાય છે, તમને એવું લાગે છે કે મેં ફી ભરી દીધી છે, હવે કામ પૂરું થયું, તો ના, તમારે એ સ્ટેટસ જે છે સ્ટેટસ તમારે ત્યાં ચેક કરી લેવાનું છે. ત્યાં આગળ ફી સબમિટેડ થઈ ગઈ હોય એવું કોઈ પણ ત્યાં મેસેજ તમને મળી જાય
બરોબર. તો એના આધારે તમે કન્ફર્મ થઈ શકશો કે હા ફી તમારી ભરાઈ ગઈ છે, પરંતુ કોઈ સંજોગો વશાત આજે તમે ફી ભરી છે પરંતુ એમ છતાં પણ સબમિશન ત્યાં આગળ થયું નથી એનું, તો એના માટે કોઈ પણ ઇસ્યુ ત્યાં આગળ જતા થાય છે તો એના માટે જવાબદાર કોણ રહેશે? તો કે ઉમેદવાર રહેશે. આના માટે ઉમેદવાર આગળ શું કરી શકે? તો એના માટે પણ તમે આગળ કાયદાકીય રીતે જઈ શકો છો, જેના માટે ન્યાયિક ક્ષેત્ર જે છે એ અમદાવાદ ખાતેનું રહેશે. બરાબર. તો એની પણ વાત હમણાં આપણે કરીશું. પ્રવેશ પરીક્ષા છે એ 2025 માટે ઓનલાઈન ફોર્મ ભરવા અને પ્રવેશ પરીક્ષા ફી ભરવા અંગેના મૂંઝવતા પ્રશ્નોના નિરાકરણ માટે આઈએસ સ્ટડી સેન્ટર edu@gujgovernment.edu.in નો ઉપયોગ કરવો. બરોબર. એટલે ટૂંકમાં અહીંયા આગળ સીધી એને વાત કરી છે કે ઓનલાઈન ફોર્મ તમારે ભરવાનું હોય અને પ્રવેશ પરીક્ષા ફી ભરવા માટે એને ત્યાં વાત કરી છે, તો તમે આનો પણ નિરાકરણ માટે તમે અહીંયા આગળ જઈ શકો છો, એમાં તમે એનો ઉપયોગ કરી શકો છો, અથવા તો તમને અહીંયા આગળ જે ઈમેલ આપેલો છે, બરોબર, એ ઈમેલ તમારે કરવાનું રહેશે. અને ઈમેલ કરો ત્યારે તમારી કોઈ પણ સમસ્યા તમારે જણાવવાની છે ને નીચે મોબાઈલ નંબર તમારે અવશ્ય દર્શાવવાનો છે. એનાથી શું, તો સામેવાળા જે વ્યક્તિઓ છે, જે મતલબ મંડળ છે, એને ત્યાં આગળ તમારો ઈમેલ મળી જશે. બરોબર. તમારે જે પણ પ્રોબ્લેમ છે એના વિશે પણ એમને માહિતી મળશે, તો એનું સોલ્યુશન કરવા માટે એ રિટર્ન તમને કોન્ટેક્ટ કરશે. બરોબર. રિટર્ન એ તમને કોન્ટેક્ટ કરશે અને કોન્ટેક્ટ કરવા માટે જરૂરી શું વસ્તુ રહેશે? તો મોબાઈલ નંબર જરૂરી રહેશે. એટલા માટે મોબાઈલ નંબર તમારે ત્યાં આપવાનો છે. ઠીક છે. પ્રવેશ પરીક્ષાની વાત કરી છે, તો પ્રવેશ પરીક્ષાની તારીખ, સમય, સ્થળ તેમજ અન્ય જરૂરી માહિતી હવે પછી બરોબર વેબસાઇટ ઉપર જણાવવામાં આવશે. એટલે કે તમારે એના માટે શું કરવું પડશે? હવે આ જે વેબસાઇટ છે ને એને રેગ્યુલરલી તમારે ચેક કરવાનું રહેશે. બરોબર. ચેક કરતા રહેવું પડશે. અને જો કદાચ તમને એમ લાગે કે ના ભૂલી જવાય એવું છે મારાથી, તો કોઈ પણ આવી સંસ્થાઓ, બરોબર, જેમ કે અહીંયા જો આ વેબસાઇટ ઉપર એને વાત કરી છે, તો એના માટેની કોઈ પણ નોટિફિકેશન આવશે તો અમે અમારી જે ટેલિગ્રામ ચેનલ છે, બરાબર, અમે અમારી જે ટેલિગ્રામ ચેનલ છે HKGPSC નામની, એના ઉપર અમે આવી બધી અલગ અલગ જે પણ કોઈ પણ ભરતીઓ હોય એની અપડેટ હોય છે અને નોટિફિકેશન હોય છે, અમે એને શેર કરતા હોઈએ છીએ, જેથી કરીને સ્ટુડન્ટ્સને એક જ જગ્યાએ બધી નોટિફિકેશન મળી રહે. તો તમે પણ જોડાવા માંગતા હો તો HKGPSC તમારે સર્ચ કરવાનું રહેશે. ટેલિગ્રામ પર જઈને આવો લોગો તમને જોવા મળશે, એ તમારે ચેનલ જોઈન કરી લેવી, જેથી કરીને તમે રેગ્યુલર અપડેટ મેળવતા રહો. બરોબર. તો વેબસાઇટની વાત કરી છે ને તમામ માહિતી મેળવવામાં આ જે વેબસાઇટ છે તમારે રેગ્યુલરલી જોતા રહેવું. નથી જોવું તો પછી તમારે આ ઓપ્શન તમારી સામે છે. ઉમેદવારે અરજી ફોર્મમાં દર્શાવેલ મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી પર પ્રવેશ પરીક્ષા સંબંધિત તમામ સૂચનાઓ અથવા તો માહિતી મોકલી આપવામાં આવશે, જેથી મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી પર આવતા મેસેજ અને મેઇલ સમયાંતરે જોતા રહેવું. તો આ તમારી જવાબદારીમાં ત્યાં આગળ રહેશે, કારણ કે બધી પ્રક્રિયાઓ અહીંયા આગળ તમારા મેસેજ થ્રુ, એટલે કે તમારા ઇનબોક્સમાં તમને મેસેજ પડી જશે કે હા તમારું કન્ફર્મેશન થઈ ગયું છે, અથવા એના સાથે રિલેટેડ કોઈ પણ ત્યાં માહિતી હશે, સૂચના હશે, એ તમને મેસેજ સ્વરૂપે જણાવવામાં આવશે, અથવા તો એનું લીગલી તમને મેઇલ કરવામાં આવશે કે તમે મેઇલને પણ તમારે સમયાંતરે જોતા રહેવાનું છે. ઉમેદવારો જે છે એને પ્રવેશ પરીક્ષા માટે જે સેન્ટર અથવા કેન્દ્ર ફાળવવામાં આવે છે તે જ સેન્ટર અથવા કેન્દ્ર પર તેણે પરીક્ષા આપવાની રહેશે. બરોબર. જે સિમ્પલી આપણને ખબર છે આ રૂલ છે. પ્રવેશ પરીક્ષા માટે જનરલ સ્ટડીઝનો હવે અહીં આગળ જે વાત કરવામાં આવે છે તમારા સિલેબસ વિશે વાત ત્યાં આગળ થઈ રહી છે. બરાબર. વિષયમાં શું હશે, કઈ રીતની પરીક્ષા હશે એની વાત થશે. તો પ્રવેશ પરીક્ષા માટે જે જનરલ સ્ટડીઝ એટલે કે આપણું જે જીએસ તરીકે ઓળખીએ છીએ એના કુલ 200 ગુણના મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન મુજબ લેવામાં આવશે, જેની વિગત નીચે મુજબ છે. એટલે કે તમારું જે પેપર છે કેટલા માર્ક્સનું રહેશે? તો કે 200 માર્ક્સનું રહેશે. અને કયા ફોર્મમાં રહેવાનું છે? તો કે MCQ બેઝ ત્યાં આગળ રહેશે. બરાબર. એટલે આ તમારે ખાસ ધ્યાનમાં લેવાનું છે. હેતુલક્ષી પ્રવેશ પરીક્ષા એટલે કે મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન MCQ એક્ઝામની અહીંયા વાત કરી છે, તો એમાં જનરલ સ્ટડીઝ કેટલા પ્રશ્નો હશે? 100 ગુણ કેટલા? 200. બરોબર. અહીંયા 200 માર્ક્સ છે, પણ પ્રશ્નો કેટલા હશે? 100. એટલે એક પ્રશ્ન કેટલા માર્ક્સનો? તો કે 2 માર્ક્સનો. એટલે ટોટલ તમારા કેટલા ગુણ થઈ જશે? અહીંયા 200 ગુણ તે થવાના છે. એટલે તમારા સામે 100 પ્રશ્નો હશે, દરેકના 2-2 માર્ક, એટલે એ હિસાબે ટોટલ 200 માર્ક્સનું પેપર તમારું રહેવાનું છે. બરોબર. પ્રવેશ પરીક્ષા માટેનું કેન્દ્ર, એમાં તમે જુઓ તો વિગતવાર કેન્દ્રની જાણ અંગે ઉમેદવારે પ્રવેશ પત્ર એટલે કે હોલ ટિકિટ જે છે એ આ વેબસાઇટ, એમને આ જે વેબસાઇટ આપેલી છે એ વેબસાઇટ ઉપરથી ડાઉનલોડ કરવાની રહેશે. આ વેબસાઇટ કદાચ તમને અહીંયાથી તમે સિલેક્ટ ન કરી શકો એમ હો તો નીચે ડિસ્ક્રિપ્શનમાં હું આની લિંક શેર કરી દઈશ. બરોબર. જેથી કરીને તમે ડાયરેક્ટલી આના વિશે માહિતી મેળવી શકો. બરોબર. એ સિવાય તમે ત્યાં આગળ સેન્ટરમાં જવા માંગતા નથી અને તમે હાલમાં જીપીએસસી કે યુપીએસસી કોઈ પણ એક્ઝામની તમે તૈયારી કરી રહ્યા છો, એમાં તમારે સાયન્સ એન્ડ ટેકનોલોજી જે વિષય છે એ તમારો કાચો છે, તમે એને પાકો કરવા માંગો છો, તો એના માટે અમારા કોર્સ હાલમાં અવેલેબલ છે. આ છે એ લાસ્ટ જીપીએસસી એટલે કે જીપીએસસી હમણાં ચોથા મહિનામાં લેવામાં આવી હતી, એના માટેનો સ્પેશિયલ રેકોર્ડેડ કોર્સ છે, જે જીપીએસસી ક્લાસ 1-2, પછી ગઈકાલે ગઈ એ DYSO, અને આવનારા જે 12મા મહિનામાં જે આવનાર છે એ
STI ની એક્ઝામ માટે હેલ્પફુલ આ કોર્સ છે, બરોબર, જે હાલમાં ફક્ત ઓફર અંતર્ગત તમને 499 રૂપિયામાં મળી રહ્યો છે, બરોબર. જો તમે આ જૂનો કોર્સ જોઈન કરવા નથી માંગતા તો આ નવો કોર્સ અહીંયા તમારા સામે બીજો એક ઓપ્શન ઉપલબ્ધ છે. એ કઈ રીતે એમાં, તો આમાં સ્પષ્ટ વસ્તુની વાત કરી છે કે નવેમ્બર થી આ જે છે એ નવો કોર્સ લગભગ શરૂ થવાનો છે, એટલા માટે આ કોર્સ તમને મોસ્ટ અપડેટેડ જોવા મળશે, બરોબર. જે પણ નવી ન્યૂઝ હશે, નવી ઘટનાઓ હશે, બધી આમાં કવર થઈ ગઈ હશે. એ સિવાય જે પણ ઇન્ફોર્મેશન છે ઓલરેડી અહીંયા આગળ કવર કરેલી છે, તમે એકવાર એને વાંચી શકશો. જો તમારી ઈચ્છા છે આ કોર્સ પરચેસ કરવાની તો એના માટેની અહીંયા પ્રોસેસ પણ આપેલી છે, એ તમે ફોલો કરીને જણાવી પણ શકો છો, બરોબર. આગળ વધીએ આપણા મેઇન વિષય મુદ્દા સાથે, બરાબર. તો એમાં નોંધ સ્પષ્ટ વાત એ કરી છે કે પરીક્ષા દરમિયાન વિકલ્પ પસંદગી બાબતની સૂચનાઓ, આ જનરલ ત્યાં આગળ તમને ઇન્સ્ટ્રક્શન આપવામાં આવે છે કે ભાઈ તમારે આટલી વસ્તુ ફોલો કરવાની રહેશે. જેમ કે જુઓ કે દરેક પ્રશ્ન માટે 5 વિકલ્પ આપવામાં આવશે, ABCDE. ઓકે, વિકલ્પ પસંદગી બોલ પેન એટલે કે બ્લુ અથવા કાળી પેન. અહીંયા ફક્ત આ વસ્તુ ધ્યાનમાં રાખજો તમે કે બ્લુ અથવા તો કાળી પેન જ ત્યાં આગળ જોશે, એના સિવાય તમારે કોઈ પણ પેન ત્યાં આગળ લઈ જવાની નથી, બરોબર. અહીંયા વાત શું કરી છે એમને, બોલ પેન ની વાત કરી, એટલે તમારે અહીંયા આગળ શેનો યુઝ કરવાનો છે, બોલ પેન નો જ યુઝ કરવાનો છે. પછી તમે જેલ પેન લઈને ત્યાં આગળ જાઓ છો તો એ કામ ત્યાં આગળ લાગશે નહીં. ઓકે, તો બ્લુ અથવા કાળી આ બે ચોઈસ છે. ઉપર વાત કરી છે તમને ABCD, એની વાત નીચે વાત કરી છે શું, દરેક પ્રશ્નનો જવાબ આપવો ફરજિયાત છે, બરોબર. એટલે જવાબ તો તમારે આપવાનો જ છે. ઓકે, ઉમેદવારે ABCD પૈકી સાચા વિકલ્પની પસંદગી કરવાની રહેશે. હવે તમને એમ થાય કે ફરજિયાત છોડવું હોય, અમને કદાચ કોઈ પ્રશ્ન નથી આવડતો, બરોબર, તો હવે અમારે એને છોડવો છે, તમે શું કરશો, તો તમારે છોડવો છે તો એવા વખતે તમે આ ઓપ્શન સિલેક્ટ કરી શકો છો કે તમે A, B, C અથવા D. જો તમને નથી આવડતું તો તમારે પછી એમાં શું ચૂઝ કરવાનું રહેશે, તો E ચૂઝ કરવાનું રહેશે. જે તમને હાલમાં જે એક્ઝામ લેવાઈ રહી છે એના આધારે તમને આઈડિયા આનો આવશે. ઓકે, ઉમેદવાર કોઈ પ્રશ્નને છોડવા માંગતો હોય તો એને E વિકલ્પ, હમણાં તમને વાત કરી. જો ઉમેદવાર કોઈ પણ વિકલ્પ પસંદ નહીં કરે, એટલે કે આ 5 માંથી કોઈ પણ વિકલ્પ પસંદ નથી કરતા, તો તે પ્રશ્ન જે હશે એ ખોટો જ, એ પ્રશ્નનો જવાબ કેવો ગણાશે અહીંયા આગળ, તો કે ખોટો જવાબ ગણાશે અને નેગેટિવ માર્કિંગ લાગુ થશે. એટલે બીજી વસ્તુ અહીંયા આગળ શું આવે છે કે નેગેટિવ માર્કિંગ છે. અહીંયા આગળ નેગેટિવ માર્કિંગ તમને કેટલું જોવા મળશે એની પણ હમણાં વાત કરવામાં આવશે. તો E વિકલ્પ પસંદ કરેલ જે પ્રશ્નો છે અથવા એના માટે જે નેગેટિવ માર્કિંગ છે એ લાગુ પડશે નહીં. એટલે તમને કોઈ પણ પ્રશ્ન એવો છે જેનો જવાબ તમને આવડતો નથી તો તમારે સિમ્પલી E ઉપર તમારે એ ઓપ્શનને ફિલ કરી દેવાનો રહેશે, બરોબર. એ વિકલ્પ તમારે ચૂઝ કરી લેવાનો રહેશે, જેથી કરીને તમારો જે માર્ક્સ જે આવે છે એમાં કોઈ પણ પ્રકારનો ત્યાં આગળ નેગેટિવ માર્કિંગ થશે નહીં. બટ તમે કંઈ પણ ચૂઝ નથી કરતા તો 100% તમારું નેગેટિવ માર્કિંગ એમાં થઈ શકે છે, બરાબર. નેગેટિવ માર્કિંગમાં કેટલા માર્ક્સ કપાશે તો એની વાત કરી છે. ખોટા જવાબ બદલ પ્રશ્નના 33% ગુણ છે એને બાદ કરવામાં આવશે, બરોબર. નેક્સ્ટ એમાં જુઓ તો ઉમેદવારને 20 મિનિટ વધારાના સમય તરીકે આપવામાં આવશે. તેમજ તેણે લેખન સહાયક એટલે કે લહિયા માટે એ અગાઉથી મંજૂરી લેવાની રહેશે, બરાબર. પ્રશ્નપત્ર છે હેતુલક્ષી પ્રકાર એટલે કે MCQ ની વાત કરી છે. હેતુલક્ષી પ્રકાર ગુજરાતી અને અંગ્રેજી બંને માધ્યમમાં ત્યાં આગળ રહેશે. એટલે આ તમારું બીજું ત્યાં આગળ ક્વેશ્ચન છે એનું ત્યાં આગળ સોલ્યુશન આવતું જોવા મળે છે કે જે પેપર જે હશે એ કઈ લેંગ્વેજમાં, કઈ ભાષામાં હશે. તો અહીંયા આગળ એ બંને લેંગ્વેજ ત્યાં આગળ તમને અહીંયા જોવા મળશે, ગુજરાતી અને અંગ્રેજી બંને આવશે, બરોબર. તમે ગુજરાતી સાથે કમ્ફર્ટેબલ છો તો તમારે એ પ્રમાણે એ પેપર તમારે જોવાનું રહેશે. અંગ્રેજી સાથે છો તો એની સામેની સાઈડ તમારે જોવાની રહેશે, જો સેમ પેપરમાં બંને લેંગ્વેજ આપેલી હોય તો. અને જો ત્યાં આગળ તમને આનો ચોઈસ આપવામાં આવે કે તમારે ઇંગ્લિશ રાખવું છે કે ગુજરાતી રાખવું છે મીડિયમ, બરોબર, તો તમને જે મીડિયમ અનુકૂળ લાગતું હોય એ તમારે રાખવાનું રહેશે, બરાબર. પ્રવેશ પરીક્ષા સ્ટડી સેન્ટર્સ અથવા ઝોનમાં દર્શાવવામાં આવેલ નજીકના જિલ્લાની કોઈ યુનિવર્સિટી કે કોલેજ ખાતે. હવે તમારી જે પરીક્ષા હશે એ પરીક્ષા કેન્દ્રની વાત કરી છે, એક્ઝામ સેન્ટરની વાત કરી છે. જેમ કે તમે ઉદાહરણ તરીકે તમે જોવા જાઓ તો તમે છો અરવલ્લી જિલ્લામાંથી, બરોબર, અરવલ્લી જિલ્લામાંથી છો. અરવલ્લી જિલ્લામાં પણ માલપુર તાલુકાના છો તમે, માલપુર અથવા તો મોડાસા, મેઘરજ, બરોબર, કોઈ પણ તાલુકાના તમે હોવ ત્યાં આગળ, અને તમે અહીંયા આગળ જે સેન્ટર્સ હતા અલગ અલગ, કે તમારે ચલો હિંમતનગર, તમારે જવું નથી ગાંધીનગર કે અમદાવાદ, તો તમે કયું સેન્ટર ચૂઝ કરો, તમારા નજીકનું કોઈ પણ સેન્ટર તમે ચૂઝ કર્યું હોય, બરોબર. હવે એક્ઝામ જે તમારી આવશે ને જરૂરી નથી કે અરવલ્લીમાં જ હોય, ઠીક છે, સમજી ગયા તમે. અરવલ્લીમાં માલપુરમાં જ હોય એક્ઝામ જરૂરી નથી. તમે માલપુર ના હો માલપુરમાં એક્ઝામ આવે જરૂરી નથી. મોડાસા ના હો તો મોડાસામાં એક્ઝામ આવે એ જરૂરી નથી. હિંમતનગર ના હો તો હિંમતનગરમાં આવે એ જરૂરી નથી. એની આસપાસની કોઈ પણ સિટીમાં કે કોલેજમાં ત્યાં આગળ તમારો નંબર આવી શકે છે, તો તમારે ત્યાં આગળ પરીક્ષા આપવા જવાનું રહેશે, એ આ વસ્તુ જણાવી રહ્યા છે. ઓકે, તો એમાં શું છે કે નજીકના કોઈ ઉપલબ્ધ કેન્દ્ર ખાતે યોજવામાં આવશે અને ઉમેદવારને ફાળવવામાં આવેલ પરીક્ષા કેન્દ્ર પર જ પરીક્ષા આપવી ફરજિયાત રહેશે. તે અંગે ઉમેદવાર બંધન કરતા રહેશે. પ્રવેશ પરીક્ષાના આયોજન તેમજ ઉમેદવારને ફાળવવામાં આવતા પ્રવેશ પરીક્ષાના કેન્દ્ર અંગેના તમામ નિર્ણયોમાં KCG
બરોબર. કચેરીનો નિર્ણય આખરી ગણાશે અને પ્રવેશ પરીક્ષા સ્થળે સ્વ ખર્ચે આવવા જવાનું રહેશે. એટલે કે હવે મેં તમને વાત કરી કે તમે છો ક્યાંના, માલપુરના છો, બરોબર, અને તમારો નંબર ક્યાં આગળ આવે છે, તમારો નંબર કદાચ હિંમતનગરમાં આવતો હોય, બરાબર, અથવા તો તમારો નંબર છે એ ગોધરા ખાતે આવે છે, બરાબર, કાં તો પછી બાજુમાં તમારું લુણાવાડા ખાતે તમારો નંબર આવે છે, બરાબર. તો માલપુરથી તમે હિંમતનગર જાઓ કે પછી ગોધરા જાઓ કે પછી લુણાવાડા તરફ તમે જાઓ, તો એના માટે જે પણ આવવા જવાનું ભાડું ને બધો ખર્ચ હશે એ ઉમેદવારનો પોતાનો રહેશે. એના સેન્ટર એમાં કોઈ પણ પ્રકારની સહાય કરશે નહીં. ઓકે, નેક્સ્ટ જોઈએ તો શું છે, હોલ ટિકિટની વાત કરવામાં આવે છે, તમે એપ્લાય કરી નાખ્યું. એના પછીની વસ્તુ છે કે પરીક્ષા આપવા માટે સૌથી મહત્વની વસ્તુ છે એ છે હોલ ટિકિટ, બરોબર, જેની તમારે પ્રિન્ટ આઉટ કરવાની રહેશે. એના બાબતની વસ્તુ અહીંયા જણાવી છે કે વૈકલ્પિક જે એમસીક્યુ બેઝડ હેતુલક્ષી પ્રકારની પરીક્ષા માટે પ્રવેશ પરીક્ષા ફી ભરનાર ઉમેદવારે પ્રવેશપત્ર એટલે કે હોલ ટિકિટ જે છે એ આ વેબસાઇટ ઉપરથી ડાઉનલોડ કરવાની રહેશે. એટલે તમારે ત્યાંથી જ વેબસાઇટ ઉપરથી હોલ ટિકિટ ડાઉનલોડ કરવાની છે. પ્રવેશપત્ર ડાઉનલોડ કરવાની તારીખ અને સમય, બરોબર, વેબસાઇટ પર દર્શાવવામાં આવશે. પ્રવેશ પરીક્ષાની તારીખ, સમય, પરીક્ષા સ્થળની વિગતવાર માહિતી તમને આ વેબસાઇટ, એટલે હવે તમારે બીજું મહત્વની વસ્તુ શું છે કે તમારે આમની જે વેબસાઇટ્સ જે આપેલી છે એ વારંવાર ચેક કરતા રહેવું જ પડશે, બરોબર. કદાચ ટેલિગ્રામમાં ત્યાં મિસ થઈ જાય છે, બરોબર, લગભગ તો એવું નહીં થાય, પરંતુ હું એમ કહું કે એક એઝ એ વિજિલન્ટ કેન્ડિડેટ તરીકે હું તમને કહી શકું તો તમારે ખાસ કરીને પોતાની જાતે આ વેબસાઇટ જે છે એના ઉપર તમારે આધાર રાખવાનો રહેશે. ત્યાં કોઈ પણ ડે ટુ ડે કોઈ પણ નવી ઇન્ફોર્મેશન આવે છે, કોઈ નોટિફિકેશન આવે છે, તો એ તમારે જોવાની રહેશે, જેથી કરીને કોઈ નવી અપડેટ તમે ચૂકી ન જાઓ અને કદાચ તમારું સિલેક્શન થતું હોય સેન્ટરમાં તો એ સેન્ટરમાં સિલેક્શનથી તમે ચૂકી ન જાઓ. એટલા માટે તમારે પણ થોડી જાગૃતતા ત્યાં રાખવાની રહેશે. ઓકે, એટલે એમાં જે હમણાં વાત કરી એ પ્રમાણે કે વેબસાઇટ પર દર્શાવવામાં આવશે, તેમજ ઉમેદવારે અરજી ફોર્મમાં દર્શાવેલ જે મોબાઈલ નંબર છે, ઈમેલ આઈડી પર એને મોકલી આપવામાં આવશે. લો, આ સારામાં સારી વસ્તુ થઈ ગઈ, બરોબર, કે તમારે એની કઈ ચિંતા કરવાની જરૂર નથી. બટ ઘણી વખત એવું થાય છે, ટેકનિકલ એરરના કારણે કદાચ તમને તમારા મોબાઈલ નંબર ઉપર અથવા તો ઈમેલ આઈડી ઉપર એનો મેસેજ ન પણ મળે, તો જો તમે વેબસાઇટ રેગ્યુલરલી ચેક કરતા હોવ, બરોબર, તો એ પછી તમને વાંધો વધારે આવશે નહીં. ઓકે, એટલે આ વેબસાઇટ છે, મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી જોતા રહેવાનું રહેશે તમારે. ઉમેદવારને જે પરીક્ષા કેન્દ્ર ફાળવેલ હશે તે સ્થળે પરીક્ષા આપવા જાય ત્યારે આ હોલ ટિકિટ તેમજ આધાર કાર્ડ, હવે હોલ ટિકિટ તમારી પાસે હોવું જોઈએ. સેમ જો જીપીએસસી માં જ ફોર્મેટ તમને આવે છે, યુપીએસસી માં પણ એ જ છે કે તમારી જોડે શું હોવું જોઈએ, તો તમારી ત્યાં હોલ ટિકિટ હોવી જોઈએ, બરાબર, હોલ ટિકિટ છે, અને પ્લસ તમારું જે આઈડી છે, આઈડી કાર્ડ એટલે કે તમારો પુરાવો, ઓળખનો પુરાવો ત્યાં આગળ રાખવાનો રહેશે, જેમાં તમે કઈ કઈ વસ્તુનો યુઝ કરી શકો. એક તો આધાર કાર્ડ છે, બરોબર, ચલો એ નથી તો તમારી જોડે પાન કાર્ડ હોય તો પાન કાર્ડ, બરોબર, ચૂંટણી કાર્ડ હોય તો ચૂંટણી કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ હોય તો ડ્રાઇવિંગ લાયસન્સ અથવા તો પાસપોર્ટ, બરોબર. આ પૈકી કોઈ એક સરકારી માન્ય આઈડી પ્રૂફ ફરજિયાત સાથે રાખવાના રહેશે. એટલે હોલ ટિકિટ તો લાવવાની છે, પણ જોડે જોડે તમારું આઈડી પ્રૂફ છે એ પણ લઈને આવવાનું રહેશે, બરોબર. અને એ પણ કેવું, આ અલગ અલગ ઓપ્શન આપેલા છે એમાંનું જ એક ખાસ ત્યાં આગળ લઈને આવશો, બરાબર. નેક્સ્ટ હવે છે સૌથી મહત્વની વસ્તુ જે છે કે એક્ઝામનો સિલેબસ જે છે, બરોબર, પરીક્ષાનો અભ્યાસક્રમની જે વાત કરી છે એ તમને વિગતવાર અહીંયા આગળ આપેલો છે, માર્ક અને પ્રશ્નની સાથે. ઓકે, તો પહેલું તમને જોવા મળે છે આમાં કરંટ ઇવેન્ટ્સ ઓફ નેશનલ એન્ડ ઇન્ટરનેશનલ ઇમ્પોર્ટન્સ, એટલે કે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મહત્વ ધરાવતા જે પણ સમાચારો છે, વર્તમાન પ્રવાહો છે, જેને આપણે ટૂંકમાં એમ કહી શકીએ કે કરંટ અફેર્સ, બરોબર. કરંટ અફેરના પ્રશ્નો કેટલા રહેશે, તો કે 12 પ્રશ્નો રહેશે, બરોબર. કુલ ગુણ એટલે હવે જો 12 પ્રશ્નો મેં તમને પહેલા પણ કીધું હતું કે એક પ્રશ્ન જે છે એના 2 માર્ક્સ છે, એટલે 12 ગુણ્યા 2 કેટલા માર્ક્સ થશે ટોટલ, તો કે 24 માર્ક્સ, બરાબર. એટલે 24 માર્ક્સનું તમારું કરંટ આવશે, બરાબર. હિસ્ટ્રીની વાત કરી છે, હિસ્ટ્રી ઓફ ઇન્ડિયા અને ઇન્ડિયન નેશનલ મુવમેન્ટ જે વાત કરવામાં આવી છે કે ભારતની જે રાષ્ટ્રીય ચળવળો છે, બરોબર, એની વાત અહીં આગળ કરેલી છે. તો એના કેટલા ક્વેશ્ચન રહેશે, તો 13 પ્રશ્ન એના રહેશે, 13 ગુણ્યા 2 એટલે તમારા કેટલા થશે, ડાયરેક્ટલી 26 માર્ક્સનું તમારું હિસ્ટ્રી રહેશે અહીં આગળ. ઓકે, નેક્સ્ટ છે ઇન્ડિયન એન્ડ વર્લ્ડ જીઓગ્રાફી, ફિઝિકલ, સોશિયલ, એટલે કે ટૂંકમાં અહીં આગળ ભૂગોળની વાત કરવામાં આવી છે. ભૌતિક ભૂગોળ છે, સામાજિક ભૂગોળ છે, આર્થિક ભૂગોળ છે, બરાબર. અને શેના ઉપલક્ષમાં, તો કે ભારત અને વિશ્વના, આપણે જે જીપીએસસીની પરીક્ષામાં શું હોય છે, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષામાં શું હોય છે કે ભૂગોળ લખ્યું હોય ત્યાં આગળ પણ ખાસ ગુજરાતના સંદર્ભમાં એમ કીધેલું હોય છે. અહીંયા આગળ શું છે, તો કે ઇન્ડિયા અને વર્લ્ડ. કેમ, કારણ કે આ તૈયારી શેની છે ભાઈ, કે આઈએએસ સ્ટડી સેન્ટર્સ છે એટલા માટે, બરોબર. તો એને ખાસ કરીને વર્લ્ડ લેવલની વસ્તુઓ કવર કરવાની હોય એટલા માટે. તો 10 ગુણ્યા 2 આના પણ, એટલે આ કેટલા માર્ક્સનું થયું તમારું, તો કે 20 માર્ક્સનું આ થશે, ઠીક છે. નેક્સ્ટ છે પોલિટીની વાત કરવામાં આવે છે, એટલે કે બંધારણ છે, બંધારણ શાસનની વાત કરવામાં આવી છે, બરોબર. તો કોન્સ્ટિટ્યુશન, પોલિટિકલ સિસ્ટમ, પંચાયતી રાજ, પબ્લિક પ્રોપર્ટી રાઇટ્સ, રાઇટ ઇશ્યુઝ, ઓકે, આ બધી અલગ અલગ વસ્તુઓ છે. એના કેટલા પ્રશ્નો રહેશે, તો એના 10 પ્રશ્નો, એટલે 10 ગુણ્યા 2 એના પણ કેટલા, 20 માર્ક્સનું પોલિટી આવશે તમારું ટૂંકમાં.
ઓકે, ઇકોનોમિક એન્ડ સોશિયલ ડેવલપમેન્ટ એટલે અહીંયા આગળ વાત કરવામાં આવશે તમારા અર્થશાસ્ત્ર વિશે. તો એમાં સસ્ટેનેબલ ડેવલપમેન્ટ, પોવર્ટી, ઇન્ક્લુઝન, ડેમોગ્રાફિક્સ, સોશિયલ સેક્ટર ઇનિશિયેટિવ્સ, બરોબર. આ બધામાંથી કેટલા પ્રશ્નો આવશે? 10 પ્રશ્નો આવશે. 10 ગુણ્યા 2 એટલે તમારા સીધા અહીંયા 20 માર્ક્સનું આ રહેશે. ઓકે, જનરલ ઇશ્યુઝ ઓન એન્વાયરમેન્ટલ ઇકોલોજી, બાયોડાયવર્સિટી, ક્લાઇમેટ ચેન્જ that do not require subject specialization. ઓકે, એટલે સીધી વાત અહીંયા આગળ કરીએ ને તો એન્વાયરમેન્ટ એન્ડ ઇકોલોજી આને કીધેલું છે, પર્યાવરણ અને પારિસ્થિતિકી તંત્રની વાત એને કરી છે, જેના 7 ક્વેશ્ચન આવશે. એટલે 7 ગુણ્યા 2 એટલે ડાયરેક્ટ તમારા કેટલા? 14 માર્ક્સનું એન્વાયરમેન્ટ આવશે. જનરલ સાયન્સ, સામાન્ય વિજ્ઞાનની વાત કરવામાં આવી છે. સામાન્ય વિજ્ઞાનના કેટલા પ્રશ્નો હશે? તો કે 10 પ્રશ્નો. અહીંયા જો જનરલ સાયન્સમાં જે છે ને સેમ યુપીએસસી ફોર્મેટ અહીંયા ફોલો કરવામાં આવશે. જનરલ સાયન્સમાં આ ભલે સાયન્સ એમ કહેતા હોય, બાકી આની અંદર ક્યાંથી પ્રશ્ન આવી શકે? તો પહેલું છે તમારું ફિઝિક્સ છે, બીજું તમારું કેમિસ્ટ્રી છે, અને ત્રીજું તમારું બાયોલોજી આવશે. બરોબર, ખાસ બાયોલોજીમાંથી સૌથી વધારે ક્વેશ્ચન હશે આ 3માં. ઓકે, એ સિવાય તમે પછી જે અલગ અલગ સાયન્સીસ આવે છે, જે ટેકનોલોજીસ આવે છે, જેમ કે સ્પેસ ટેકનોલોજી છે, ડિફેન્સ ટેકનોલોજી છે, ન્યુક્લિયર ટેકનોલોજી છે, નેનો ટેકનોલોજી છે, બાયોટેકનોલોજી છે, બરોબર, એનર્જી સેક્ટર છે, ઠીક છે, આઈસીટી છે, બરોબર. આ બધી વસ્તુઓ ત્યાં આગળ આવી શકે. એ બધામાંથી તમારા પ્રશ્ન આમાં આવી શકે એમ છે. બરોબર, પણ ખાસ સૌથી વધારે પ્રશ્ન ક્યાંથી હશે? તો આ પીસીબી અને બીમાં પણ ક્યાં? અહીંયા આગળ બાયોલોજીના પ્રશ્ન કદાચ 10 પ્રશ્નો છે, 10 માંથી 3 તો અહીંયા આગળ બાયોલોજીના લગભગ હું ધારું ત્યાં સુધી એમાં હશે. ઠીક છે, તો આ 10 ગુણ્યા 2 એટલે એના પણ કેટલા? 20 માર્ક્સ ત્યાં આગળ રહેશે. ઠીક છે, લોજિકલ રીઝનિંગ એન્ડ એનાલિટિકલ એબિલિટી, એના કેટલા ક્વેશ્ચન હશે? 4 ક્વેશ્ચન એટલે 4 2 અહીંયા 8 માર્ક્સનું આ આવશે. ડિસિઝન મેકિંગ એન્ડ પ્રોબ્લેમ સોલ્વિંગ એ 4 ગુણ્યા 2 એટલે 8 માર્ક્સનું આ પણ રહેશે. ઠીક, જનરલ મેન્ટલ એબિલિટી એના 10 પ્રશ્નો હશે. એનું પણ કેટલું વેટેજ? તો કે 20 માર્ક્સનું વેટેજ એનું છે. બેઝિક ન્યુમેરસી, નંબર્સ એન્ડ ધેર રિલેશન, બરોબર, સંખ્યા એના સંબંધોની વાત કરી છે, ઓર્ડર્સ ઓફ મેગ્નિટ્યુડ ઇટીસી. ઓકે, એટલે કે આ ખાસ અહીંયા વસ્તુ શું આવશે કે આ બધા જે ગણિતીય વસ્તુ જે પણ છે તમારી, બરોબર, મેથ્સ રીઝનિંગની જે વાત કરવામાં આવેલી છે એમાં લેવલ શું રહેશે? ખાસ અહીંયા જો બેઝિક ન્યુમેરસી એટલે કે 11માં જે પોઈન્ટનું જે લેવલની એની સ્પષ્ટતા કરેલી છે કે ક્લાસ એક્સ લેવલ. એક્સ એટલે કે 10મું ધોરણ, 10મા ધોરણ સુધીનું લેવલનું તમારું મેથ્સ રીઝનિંગ આમાં પૂછાઈ શકે છે. બરોબર, પછી ડીઆઈ ત્યાં આગળ આપેલું છે, ડેટા ઇન્ટરપ્રિટેશન, બરોબર, જેમાં ચાર્ટ્સ હોઈ શકે છે. ઓકે, ચાર્ટ છે, ગ્રાફ છે, બરોબર, ટેબલ્સ છે, ડેટા સફિશિયન્સીના ક્વેશ્ચન ત્યાં આગળ હોઈ શકે. એ પણ કેટલા? કે ધોરણ 10મા ધોરણના સ્તર સુધીના લેવલ સુધીના રહેશે. ટોટલ એના પ્રશ્નો 10 છે, જે 10 ગુણ્યા 2 એટલે કે 20 માર્ક્સના એ પણ થશે. ટૂંકમાં 100 પ્રશ્નો રહેશે, જેના માર્ક્સ કેટલા હશે? તો કે 200 માર્ક્સ એના થશે. ટોટલ તમે બધું કરશો તો તમને 200 માર્ક્સ અહીંયા જોવા મળી જશે. તો આ પ્રમાણેનું કંઈક તમારો આમાં ખાસ મહત્વપૂર્ણ ભાગ એવો સિલેબસનો રહેવાનો છે. બરાબર, લાસ્ટમાં શું છે? પરીક્ષા યોજાઈ ગઈ છે. પરીક્ષા યોજાયા પછી જે અંતિમ પરિણામ આવે છે, ફાઇનલ ત્યાં આગળ જે રિઝલ્ટ આવે છે, એના માટે પ્રવેશ માટેની જે વૈકલ્પિક એમસીક્યુ બેઝડ હેતુલક્ષી પ્રકારની જે 200 ગુણના આધારે તૈયાર કરવામાં આવેલી મેરિટ યાદી છે એ વેબસાઇટ પર પ્રસિદ્ધ કરવામાં આવશે. ટૂંકમાં અહીંયા આગળ ફક્ત વન ફેઝ, વન લેવલ એક્ઝામ છે તમારી સામે, કે તમારે આજે એમસીક્યુ બેઝડ જે એક્ઝામ છે 200 માર્ક્સની, બરોબર, 100 પ્રશ્નોની એ તમારે આપવાની છે. આપ્યા પછી ફાઇનલ એનું ત્યાં રિઝલ્ટ આવી જશે. રિઝલ્ટના આધારે મેરિટ બનશે અને મેરિટના આધારે તમને અલગ અલગ જે સ્ટડી સેન્ટર્સ છે એ ફાળવવામાં આવશે. ઓકે, તો 200 ગુણના આધારે જે પણ આ તૈયાર થયેલી મેરિટ યાદી છે વેબસાઇટ ઉપર એને પ્રસિદ્ધ કરવામાં આવશે. ત્યારબાદ ઉમેદવારોના મેરિટ કેટેગરી અને આઈએએસ સ્ટડી સેન્ટરની પસંદગીના પ્રેફરન્સ મુજબ સંબંધિત આઈએએસ સ્ટડી સેન્ટરો ખાતે સંખ્યાબળ ભરવામાં આવશે. એટલે કે તમે જે પણ અહીંયા આગળ આઈએએસ સ્ટડી સેન્ટરની પસંદગી કરી હશે, જે પણ તમે ત્યાં ક્રોનોલોજી આપી હશે, ફર્સ્ટ મારે અમદાવાદ જવું છે, સેકન્ડ મારે ગાંધીનગર જવું, થર્ડ મારે વિસનગર જવું છે, બરોબર, ફોર્થ મારે ગોધરા જવું છે, તો એ પ્રમાણે 4 અલગ અલગ ઓપ્શન તમારા હોય. તો એ આધારે એટલે કે પસંદગીનું જે પ્રેફરન્સ છે એને આધારે જે સેન્ટર હશે એમાં જે પ્રમાણે જગ્યા ખાલી હશે મેરિટ પ્રમાણે એને ભરીને તમને એલોકેટ કરવામાં આવશે. નેક્સ્ટ છે અરજી કરવાની રીતની વાત કરી છે કે તમે આ બધી વસ્તુ માટે એપ્લાય કરી શકશો. તો એમાં તમારે ઓનલાઈન અરજી પત્રક ભરવા અંગેનું માર્ગદર્શન મેળવવા માટે નીચેની લિંક પર ક્લિક કરવું. એટલે આ લિંક છે, તમારે ત્યાં આગળ જવાનું છે. ત્યાં અમુક ત્યાં નોટિફિકેશન મૂકેલી પણ છે, ત્યાં એ લોકોએ માર્ગદર્શન માટેની અમુક લાઇન્સ ત્યાં લખેલી છે, તમારે ફોલો કરવાની રહેશે. જો નથી કરવી તો અહીંયા તો હું તમને સીધું જ બતાવી રહ્યો છું કે વધુમાં ઓનલાઈન ફોર્મ ભરતી વખતે એજ્યુકેશન ક્વોલિફિકેશન પરની વિગતોમાં દરેક ઉમેદવારે પોતાની સ્નાતક લાયકાતમાં ઇન્સ્ટિટ્યૂટ નેમ અને એક્ઝામ બોડીમાં જે કોલેજમાંથી સ્નાતક કર્યું હોય તે કોલેજનું નામ અવશ્ય દર્શાવવાનું રહેશે. બરોબર, એટલે કે તમે કઈ ઇન્સ્ટિટ્યૂટમાંથી છો એનું તમારું નામ લખવાનું છે, એક્ઝામ બોડી જે હશે એનું નામ લખવાનું છે. જેમ કે કોઈ પણ એવો વ્યક્તિ જે છે, બરોબર, જે
વિસનગરની જ વાત કરીએ, MN કોલેજની વાત કરીએ તો એને લગભગ હું માનું ત્યાં સુધી HNGU લાગુ પડે છે, બરોબર. તો એક્ઝામ બોડી એની કઈ આવે છે ત્યાં આગળ કે HNGU એને કહેવાશે, HNGU પાટણ છે એ ત્યાં આગળ લગભગ લાગુ એને એ પડે છે, બરોબર. જો અહીંયા આગળ અમદાવાદ ગાંધીનગરની કોઈ પણ ત્યાં કોલેજ છે તો એને કયું લાગુ પડશે તો ગુજરાત યુનિવર્સિટી નોર્મલી લાગુ પડતી હોય છે, બરોબર. તો ગુજરાત યુનિવર્સિટી અમદાવાદ ત્યાં આગળ એનું એ એક્ઝામ બોડી રહેશે. બાકી બાજુમાં તમારી જે કોલેજનું નામ છે, કોલેજનું નામ એ તમારે ઇન્સ્ટિટ્યૂટ નેમના બોક્સમાં ફિલ કરવાનું રહેશે. ઠીક. નેક્સ્ટ જોઈએ તો સામાન્ય સૂચનાઓ એમાં આપેલી છે કે MCQ બેઝડ હેતુલક્ષી પ્રકારની પરીક્ષા માટે પ્રવેશ પરીક્ષા ફી ભરનાર ઉમેદવારોએ પ્રવેશ પત્ર એટલે કે હોલ ટિકિટ જે છે એ આ વેબસાઇટ ઉપરથી એને ડાઉનલોડ કરવાની રહેશે. પ્રવેશ પત્ર એટલે કે હોલ ટિકિટ ડાઉનલોડ કરવાની તારીખ અને સમય એ આ વેબસાઇટ ઉપર ત્યાં જણાવવામાં આવશે, બરોબર. સેકન્ડ વસ્તુ શું છે કે પ્રવેશ પત્ર વગર પરીક્ષા ખંડમાં પ્રવેશ નહીં મળે, એ તો વાત સીધી જ છે, બરોબર. પરીક્ષા શરૂ થવાના 30 મિનિટ પહેલા ઉમેદવારો પોતાની બેઠક પર બેસી જવાનું રહેશે, જે હાલમાં જીપીએસસી નો પણ નિયમ છે, બરોબર. જીપીએસસી ની જેમ કે એક્ઝામ 11 વાગે ચાલુ થવાની હોય તો એમાં ઉમેદવારોને જણાવવામાં આવે છે કે 10:30 થી ગેટ બંધ થઈ જશે, બરોબર. એટલે કે અડધા કલાક પહેલા ગેટ બંધ થઈ જશે. એટલે સીધી વસ્તુ શું છે કે અડધા કલાક પહેલા, પરીક્ષાના શરૂ થવાના અડધો કલાક પહેલા તમારે અંદર કેમ્પસમાં એન્ટ્રી લઈ લેવાની રહેશે અને 25 મિનિટમાં તમારે એ જે તે વર્ગમાં પણ પહોંચવાનું રહેશે, બરોબર. તો અહીંયા જુઓ, અહીંયા એની પણ વાત કરી છે, ઉમેદવારના યોગ્ય કારણને ધ્યાને લઈ પરીક્ષા શરૂ થાય, બરોબર, શરૂ થાય તે પછી વધુમાં વધુ 10 મિનિટ સુધી જ પરીક્ષા ખંડમાં પ્રવેશ મળી શકશે, પરંતુ તે બદલ વધારાનો સમય મળવાપાત્ર થશે નહીં. તો આ એક એક્સ્ટ્રા અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ આપણે એને કહી શકીએ. કેમ? કારણ કે આવું જીપીએસસી ની કોઈ પણ એક્ઝામમાં જોવા મળતું નથી, યુપીએસસી ની કોઈ પણ એક્ઝામમાં જોવા મળતું નથી. તો અહીંયા તમને શું મળી છે? આમાં છૂટછાટ મળી છે, પણ છૂટછાટ પણ અહીંયા આગળ એક કંટ્રોલ એવી તમને અહીંયા છૂટછાટ મળી છે. જેમ કે શું છે અહીંયા વસ્તુ, તો કે યોગ્ય કારણને, કે તમે કદાચ એક્ઝામમાં લેટ પડ્યા છો, બરોબર. અને લેટમાં પણ ક્યાં સુધી લેટ ચલાવવામાં આવશે કે પરીક્ષા ચાલુ થઈ ગઈ, એટલે કે 11 વાગે જો પરીક્ષા ચાલુ થઈ ગઈ હોય તો 11:10 સુધી જો તમે ત્યાં પહોંચો છો, એટલે કે 10 મિનિટમાં લેટ હોવ તમે, તો તમારે ત્યાં આગળ જે તે વ્યક્તિ હશે એમનો જે પણ ત્યાં આગળ રિપ્રેઝેન્ટેટિવ હશે એની સામે તમારે કારણ ત્યાં આગળ જણાવવાનું રહેશે, બરોબર, કે આ કારણથી હું 10 મિનિટ લેટ પડી ગયો છું, થોડો આમાં લેટ આવ્યો છું. તો જો એને યોગ્ય કારણ લાગશે તો તમને ક્લાસમાં બેસવા દેશે, જો એ નહીં લાગે તો તમને પછી એ ઘરે પાછા એ મોકલી શકે છે, ઠીક છે. અને જો હવે તમે પેપર 11:10 ચાલુ કરો છો, તમને જો એના માટે જે સમય 3 કલાકનો કદાચ આપવામાં આવેલો હોય, હજુ સમય ત્યાં આગળ ચોખવટ કરવામાં આવી નથી, એટલા માટે હું કહી ના શકું કે 2 કલાક કે 3 કલાક, પણ જ્યાં સુધી હું માનું છું ત્યાં સુધી આના માટે તમને 3 કલાક મળશે, બરાબર. તો 11:10 તમારું પેપર ચાલુ થયું, એનો મતલબ એ છે કે તમારું પેપર કેટલા વાગે પૂરું, 11 વાગે પેપર ચાલુ થયું હોય તો 2 વાગે તમારું પેપર પૂરું થશે. તમે 10 મિનિટ લેટ પહોંચ્યા છો તો એનો મતલબ એ નથી કે તમારું પેપર 2:10 સુધી ચાલે, ના, તમારે 2 વાગે પેપર પાછું ત્યાં આપી દેવાનું રહેશે. એ જ વસ્તુ આણે અહીંયા કહી છે, ઓકે. ઉમેદવાર છે પોતાની સાથે પરીક્ષા ખંડમાં કેલ્ક્યુલેટર, મોબાઈલ, આ બધી વસ્તુ નોર્મલ છે, આ તમે જોઈ શકો છો. સિમ્પલ આનું ગાઈડન્સ છે કે તમારે આ વસ્તુને ફોલો કરવાની આમાં રહેશે, બરોબર. પુસ્તકના પેપર, આ બધી કોઈ પણ વસ્તુ તમે લઈને આવશો, સૂચનાઓનો ભંગ પણ કરશો, બરોબર, તો એના માટે ગેરલાયક ગણવામાં આવશો. ટૂંકમાં નો ચીટિંગ, નો કોપિંગ. ઓકે. નેક્સ્ટ વસ્તુ છે, પરીક્ષા શરૂ થયા બાદ તે પૂર્ણ થાય ત્યાં સુધી પરીક્ષા ખંડ છોડવામાં, એટલે આ બધી વસ્તુ છે જનરલ ઇન્સ્ટ્રક્શન છે, બરોબર. તમે અહીંયા આગળ વાંચીને પણ તમે એને સમજી શકો છો, બરોબર. એ પછી જો સફળ ઉમેદવારોના જે પરિણામ છે, જે પરિણામની જાણ આ વેબસાઇટ ઉપર કરવામાં આવશે અને ઉમેદવાર પરિણામની સાથે પરીક્ષાના માર્ક્સ તેમજ OMR શીટ અને આન્સર કી જોઈ શકશે, બરોબર. એટલે કે યુપીએસસી માં કેવું રિઝલ્ટ આવે ના પછી તમારી જે માર્ક્સ ને પછી તમારું જે રિઝલ્ટ છે તમે જોઈ શકો છો. સેમ એવું અહીંયા પણ હવે આ લોકોએ કર્યું છે. સંસ્થા કોઈ પણ ઉમેદવારને કે જેણે તેને ઉમેદવારી માટે કોઈ પણ પ્રકારે ટેકો મેળવવા માટે કોઈ અધિકારી પ્રત્યક્ષ કે પરોક્ષ લાગવગ લગાડવાનો પ્રયત્ન કર્યો હોય, બરોબર. એ ટૂંકમાં વસ્તુ બધી કઈ આવે છે, તમારે નોર્મલી એક ભાષામાં કહું ને તો સેટિંગ વાળી વસ્તુઓ છે, કે સેટિંગ કરીને જો તમે ત્યાં સુધી પહોંચ્યા હશો, સેટિંગ કરીને તમે આ સેન્ટર્સની અંદર એડમિશન લેવાનો પ્રયત્ન કરો છો અને આવું એ જે તે મંડળના બોર્ડના ધ્યાનમાં આવે છે, તો એ તમને ડાયરેક્ટ આ પરીક્ષાથી આ જે પણ પ્રક્રિયા છે એનામાં તમને ગેરલાયક ઠેરવી શકે છે, બરોબર. એટલે કે ટૂંકમાં પછી તમારા માટે કોઈ ઓપ્શન આનો રહેશે નહીં. આમાં અલગ અલગ ત્યાં આગળ શરતો આપેલી છે કે બીજાનું નામ તમે ધારણ કરીને આપ્યા હોય, બરોબર, કે બીજા પાસે, એટલે કે પોતાની જગ્યાએ કોઈ અન્ય વ્યક્તિને પરીક્ષા આપવા માટે મોકલી દીધો હોય, બરોબર. બનાવટી ખોટા દસ્તાવેજો જાહેર કરીને તમે પછી એની સાથે ચેડા કરીને એ દસ્તાવેજોને આધારે તમે ગેરરીતિ આચરતા હો, બરોબર. યથાર્થ અથવા ખોટા અથવા મહત્વની માહિતી છુપાવતા હોય તેના નિવેદનો કરવા માટે, પરીક્ષા માટે તેની ઉમેદવારીના સંબંધમાં અન્ય કોઈ અનિયમિત અથવા અયોગ્ય સાધનોનો આશ્રય લેવા માટે, પરીક્ષા દરમિયાન ગેરવ્યાજબી સાધનોનો ઉપયોગ કરવા માટે, એટલે કે અન્ય ઉમેદવારમાંથી નકલ કરવા, કેલ્ક્યુલેટર, મોબાઈલ વગેરે જેવા કોઈ પણ ઇલેક્ટ્રોનિક સાધનો, પુસ્તક, ગાઈડ, કાપલી કે એવા કોઈ પણ
છાપેલા કે હસ્તલિખિત સાહિત્યની મદદથી. ટૂંકમાં આ બધી વસ્તુ જનરલ ઇન્સ્ટ્રક્શન છે, તમારે ખાલી એકવાર વાંચી લેવાનું રહેશે. વધારે હું આનું લાંબુ કરીને પછી વિડીયો લાંબુ કરીને તમારો સમય પણ બગાડવા માંગતો નથી. તમે સિમ્પલ અહીંયા આગળ વિડીયોને સ્ટોપ કરી શકો છો, પોઝ કરી શકો છો, પોઝ કરીને તમે આ વસ્તુને વાંચી શકો છો. ઓકે, નેક્સ્ટ છે આઈએએસ સ્ટડી સેન્ટર તેમજ કોચિંગ અંગેની તમામ બાબતોનું ન્યાય ક્ષેત્ર કયું રહેશે? તો અમદાવાદ ખાતેનું રહેશે. ઉમેદવારે અરજી પત્રકમાં બતાવેલી કોઈ પણ વિગત, ડોક્યુમેન્ટ વેરિફિકેશન સમયે રજૂ કરેલ જન્મ તારીખ, શૈક્ષણિક લાયકાત, વય, જાતિ, અનુભવ વગેરેને લગતા પ્રમાણપત્રો કે પછી ભવિષ્યમાં જે તે તબક્કે ચકાસણી દરમિયાન ખોટા માલુમ થશે, બરોબર, એટલે કે તમે જ્યારે આ કોચિંગ ક્લાસની જે નોટિફિકેશન આવી છે એને એપ્લાય કરવા માટે જે પણ ત્યાં આગળ પોતાના પ્રૂફ રજૂ કરો છો, પોતાના સર્ટિફિકેટ રજૂ કરો છો, એમાંથી કોઈ ખોટા હોય, બરોબર, અને એને આધારે તમે પરીક્ષા આપી દીધી છે, પરીક્ષા તમે પાસ પણ કરીને છેલ્લે જે ડોક્યુમેન્ટ વેરિફિકેશન આવે છે એમાં તમારે એ સર્ટિફિકેટ બતાવવાના પણ રહેશે. અને જો એમને જણાય છે કે સર્ટિફિકેટ છે એ ખોટા છે, તો એ ખોટા એમને માલુમ પડશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અને આવા ઉમેદવારની ઉમેદવારી સંસ્થા દ્વારા રદ કરવામાં આવશે, બરોબર. એટલે ખાસ આ વસ્તુને પણ ધ્યાનમાં તમે લઈ શકો છો. ઓકે, પછી બીજી જે અલગ અલગ એમાં માહિતીઓ આપેલી છે, અલગ અલગ એમાં શરતો મૂકેલી છે કે સંસ્થા દ્વારા લેવાનાર જે એમસીક્યુ બેઝડ હેતુલક્ષી પ્રકારની પરીક્ષા છે એમાં ઉત્તીર્ણ, એટલે કે તમે એમાં ખાલી એમસીક્યુ બેઝડ એક્ઝામ છે એમાં પાસ થઈ જાવ છો એનો મતલબ એ નથી કે તમે એમાં પ્રવેશ માટેનો હક એનો મળી જાય, બરોબર. એટલે સિમ્પલ વસ્તુ છે, મેરિટમાં આવશો ત્યારે એનો મેળ આવશે, બરાબર. પસંદગી મામેલ ઉમેદવારને જે તે આઈએએસ સ્ટડી સેન્ટરે વખતોવખતના પ્રવર્તમાન નિયમો મુજબ નિશ્ચિત શરતોને આધીન પ્રશિક્ષણ વર્ગમાં પ્રવેશ આપવામાં આવશે. એટલે હવે અહીંયા પણ બધી શરતો જ છે, તમે સિમ્પલી આને વાંચી લેશો તો પણ આમાં વાંધો આવશે નહીં, બરોબર. પછી જે કીધું છે કોચિંગ સ્થળ તથા પ્રશિક્ષણ વર્ગમાં પ્રવેશ માટેની પ્રવેશ પરીક્ષા કોઈ પણ કારણસર તેમાં ફેરફાર કરવાની. હવે જુઓ, હમણાં તમને ખબર હશે કે 7 તારીખે ડીવાયએસઓની પ્રિલિમ્સ પરીક્ષા લેવાઈ ગઈ હતી અને 6 તારીખે ગુજરાત સરકારને ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં, એટલે કે 6 તારીખે 6 જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરી દીધો હતો. એમ છતાં પણ જીપીએસસી એક્ઝામ કન્ડક્ટ કરી હતી, બરોબર. ઉમેદવારોએ તેમને જણાવ્યું પણ હતું કે સર, મતલબ એમને પોતાની ટ્રાય કર્યો, ટ્વીટ કર્યા હતા, મેસેજ કર્યા હતા, ટેલિગ્રામમાં પણ ઘણી બધી જે ચેનલ્સ હતી એને પણ એક અભિયાન જેવું છેડ્યું હતું કે ભાઈ કેન્સલ કરો. ઘણા વિસ્તારો બનાસકાંઠા, સાબરકાંઠાના એવા વિસ્તારો હતા કે જ્યાંના સ્ટુડન્ટ્સ ત્યાં પહોંચી શકે એમ નહોતા, બરોબર. કદાચ એ વસ્તુ જીપીએસસી ના ધ્યાને નહીં આવી હોય અથવા ધ્યાને આવી હોય તો એને અવગણી હોય, બરોબર. એ કારણોસર પરીક્ષા જે હતી એને પોસ્ટપોન કરવામાં આવી નહોતી. અને બીજા દિવસના સમાચાર પત્રમાં તમે જોઈ શકો છો કે ઘણા બધા દિવ્યાંગ ઉમેદવારો હતા એ પરીક્ષા આપવાથી વંચિત રહી ગયા. કેમ? તો આ વેધર કન્ડિશનના કારણે, રેડ એલર્ટ હોવાના કારણોસર, જે કનેક્ટિવિટી, જે અલગ અલગ જે રોડ કનેક્ટિવિટી તમે જોવા જાવ એ તૂટી ગઈ હોવાના કારણોસર વ્યક્તિઓ જે હતા, જે ઉમેદવારો હતા એ સેન્ટર સુધી પહોંચી શક્યા નહોતા, એટલા માટે પરીક્ષા આપી શક્યા નહોતા. એટલે અલ્ટિમેટલી તમે જોવા જાવ તો અહીંયા આગળ લોસ કોની થઈ? તો ઉમેદવારોને ત્યાં આગળ નુકસાન જે થયું છે, બરોબર. તો કદાચ એ માટે જવાબદાર પણ જીપીએસસી છે, એમ આપણે હું આનું કહી શકું છું, બરોબર. આ વિશે તમે જો અલગ વિડીયો માંગતા હો તો એને તમારે નીચે કોમેન્ટમાં જણાવવાનું રહેશે, આપણે એના વિશે વિસ્તૃત સરખી એવી વાત કરીશું, બરોબર. ટૂંકમાં અહીંયા જે વાત કરી છે કે જો બોડીને એવું લાગે છે કે કોઈ પણ ડખો થયું છે, કે કોઈ પણ એવું વેધર કન્ડિશન છે, કોઈ પણ એવા માનવ સર્જિત કે કુદરતી કોઈક કારણો, પરિબળો છે એના કારણે પરીક્ષા છે રદ કરવી પડે એમ છે ને થોડા સમય પછી એને લેવાનું ત્યાં આગળ સગવડતા જણાશે તો એ પ્રમાણે પરીક્ષાને યોજના કરી શકશે, બરોબર. તો એ માટેના સંપૂર્ણ અબાધિત, બરોબર, એટલે તમે એને કોઈ કંટ્રોલ નહીં કરી શકો એવા તો અબાધિત હક અથવા અધિકાર કોના રહેશે? તો આ મંડળના રહેશે, આ સંસ્થાના ત્યાં આગળ રહેશે, બરોબર. પછી નેક્સ્ટ છે કે સંસ્થા ખાતે પ્રવેશ મેળવેલ ઉમેદવારો ચાલુ કોચિંગ દરમિયાન ગેરશિક્ષ, એટલે કે તમે હવે એડમિશન લઈ પણ લો છો, જે સંસ્થા હતી એમાં ત્યાં પહોંચી પણ જાઓ છો, ત્યાં તમારા જે ક્લાસીસ છે, કોચિંગ જે છે એ શરૂ પણ થઈ ગયું છે, બરોબર. અને હવે એ કોચિંગ દરમિયાન તમે ત્યાં આગળ ગેરશિસ્ત દર્શાવો છો અથવા ગેરમાર્ગે દોરનારી પ્રવૃત્તિ કરો છો કે કરાવો છો, અથવા તો ઉશ્કેરણીજનક કે વાંધાજનક ભાષણો કે લખાણો કરો, અથવા ઉમેદવાર પાસે કે અન્ય ત્રાહિત વ્યક્તિ પાસે કરાવો, સંગઠનો બનાવો, કમિટી બનાવો, યુનિયન બનાવો, બરોબર. આ બધું બનાવી તમે સ્પર્ધાત્મક પરીક્ષાના અભ્યાસને ધ્યાનમાં ન રાખતા અન્ય પ્રવૃત્તિ. ટૂંકમાં એમ કહેવા માંગે છે, એક લાઈનમાં તમને કહું તો તમે આ સંસ્થામાં એડમિશન લીધું છે શું કરવા માટે? તો કે ભણવા માટે, બરોબર, ટુ સ્ટડી. ઓકે, તો તમારું લક્ષ્ય અને ધ્યાન શું હોવું જોઈએ? શેમાં હોવું જોઈએ? ફક્ત ને ફક્ત ભણવામાં હોવું જોઈએ, આ બધી ઇતર પ્રવૃત્તિમાં હોવું જોઈએ નહીં. અને જો આ બધું કરતા જણાશે અથવા કોઈ ઉમેદવાર આ બધું કરતો જો અમને દેખવા મળે છે, જોવા મળે છે,
તો એવી પ્રવૃત્તિઓ કે જે અન્ય ઉમેદવાર કે સંસ્થાને નુકસાન કરતા કે હાનિ કરતા હશે તો તેવા સંજોગોમાં ચાલુ કોચિંગ દરમિયાન પણ પ્રવેશ મેળવેલ ઉમેદવાર કે ઉમેદવારોનો પ્રવેશ રદ કરવાની અબાધિત સત્તા સંસ્થાના સક્ષમ અધિકારીને રહેશે. બરોબર, એટલે આમાં પછી તમે ક્વેશ્ચન નહીં કરી શકો કે ના મારું એડમિશન થઈ ગયું છે એટલા માટે હું હવે અહીંયા જ રહીશ. ના, એ વસ્તુ પોસિબલ નથી. એમને જો લાગશે કે આ યોગ્ય માણસ નથી, ગેરશિસ્ત અહીંયા આગળ આચરી રહ્યો છે, બરોબર, ડિસિપ્લિનમાં રહેતા નથી, તો તમને એ પરત ઘરે મોકલી શકવાની સત્તા ધરાવે છે. ઓકે, કેસીજી કચેરી અમદાવાદ કે કોઈ પણ આઈએએસ સ્ટડી સેન્ટર ખાતે સદર કોચિંગ માટે હોસ્ટેલ સવલત. ચલો, આ એક બીજી મહત્વની વસ્તુ આવે છે તમારી કે હોસ્ટેલની જે સુવિધા. હવે તમને ખબર હશે કે સ્પીપા છે, એ સ્પીપાનું મેઇન સેન્ટર તમને હોસ્ટેલની સુવિધા પણ આપે છે. અન્ય સેન્ટર કદાચ એના માટે થોડું ઘણું તમને આર્થિક રીતે સહાય કરી દેતા હશે. પરંતુ અહીંયા આગળ આજે કેસીજી અંતર્ગત જે 10 આજે નવી જે કોલેજો છે, જે જગ્યાએ આઈએએસ સ્ટડી સેન્ટર માટેની પરમિશન મળી છે, તેઓ હોસ્ટેલની સુવિધા આપનારા નથી. બરોબર, એટલે આપશે નહીં. ઓકે, એક શબ્દમાં આપણે કહેવું હોય તો આને, તો હોસ્ટેલની સુવિધા એમના દ્વારા પ્રોવાઈડ કરવામાં આવશે નહીં. એટલે કદાચ તમે એવું વિચારતા હો ત્યાં રહેવાનું, જમવાનું અને ત્યાં તૈયારી કરવાની, ના, અહીંયા ફક્ત ને ફક્ત શું આવશે તો ઓનલી ને ઓનલી તમારું આવશે કોચિંગ જ આવશે. તમારે ત્યાં આગળ સ્ટડીનું જ આવશે, ભણવાનું જ આવશે. ક્લાસ જે પણ હશે, જે ડેટમાં જે સેશનમાં એને ત્યાં આગળ શેડ્યુલ કરેલા હોય એ પ્રમાણે તમારે ક્લાસ અટેન્ડ કરીને ભણવાનું શીખવાનું તમારે રહેશે. બરોબર, ઓકે. તો અહીંયા હોસ્ટેલની સુવિધા મળવાપાત્ર રહેશે નહીં. પ્રવેશ મેળવેલ ઉમેદવારે સ્વ ખર્ચે રહેવા જમવાની વ્યવસ્થા કરવાની રહેશે. બરોબર, એટલે તમે જે એડમિશન લીધું છે એ છે કોચિંગ ક્લાસ માટેનું છે, ભણવા માટેનું છે. રહેવા જમવાનો ખર્ચો ઉમેદવારનો પોતાનો રહેશે. ઓકે, અંતિમ પરિણામ બાદ પસંદગી પામેલ ઉમેદવારે 2500 રૂપિયા, બરોબર, એટલે 2500 પૂરાની ડિપોઝિટ તેને ફાળવેલ આઈએએસ સ્ટડી સેન્ટર ખાતે જમા કરાવવાની રહેશે. ડિપોઝિટ નહીં ભરનાર ઉમેદવારનો પ્રવેશ કન્ફર્મ ગણવામાં આવશે નહીં અને વર્ષના અંતે તે ઉમેદવારોની હાજરી 75% અથવા તેનાથી વધુ હશે તો તે ઉમેદવારને ડિપોઝિટની રકમ પરત આપવામાં આવશે, અને જો ઓછી હશે તો ડિપોઝિટની રકમ પરત આપવામાં આવશે નહીં. ટૂંકમાં તમારું હવે ચલો સિલેક્શન થઈ ગયું છે, એના પછી તમારું જે તે સેન્ટર ચૂઝ કરવામાં આવ્યું છે, તો એ વખતે જતી વખતે તમારે કેટલા ત્યાં આગળ ડિપોઝિટ આપવાની રહેશે સેન્ટરમાં, તો 2500 રૂપિયા ડિપોઝિટ ભરવાની રહેશે. પછી એના પછી જે તમારો કોર્સ જે ચાલે છે કે 8 મહિના કે 10 મહિના કે 12 મહિના જે સમયગાળો એનો હશે, એ કોર્સ ચાલે છે, એ કોર્સની જે હાજરી લેવામાં આવી હોય, હાજરીના જો 75% તમે ફિલ કરી હશે, 75% તમે એ ક્લાસમાં તમે હાજર રહ્યા હશો, ત્યાં આગળ હાજરી આપી હશે, તો તમારી આજે 2500 રૂપિયા જે ડિપોઝિટ છે એ તમને પરત મળી જશે. પરંતુ 75% થી ઓછી એવી હાજરી તમારી ત્યાં આગળ હોય તો આ ડિપોઝિટ પાછી મળશે નહીં. સો અહીંયા તમારી ખર્ચ શું આવશે, તો 300 રૂપિયા જે એપ્લિકેશન ફી હતી એ વખતે તમારે આવશે, અને પછી જે પણ સેન્ટરમાં તમે જશો તો સેન્ટરમાં ત્યાં પહોંચો ત્યારે તમારે આ ડિપોઝિટ ફી 2500 રૂપિયા, એટલે ટોટલ તમારી અહીંયા આગળ ખર્ચો થશે 2800 રૂપિયામાં. 2800 રૂપિયામાં તમે સારામાં સારી રીતે આઈએએસ ની તૈયારી કરી શકશો. બરાબર, પ્રવેશ મેળવેલ ઉમેદવારોએ કોચિંગના સ્થળે સ્વખર્ચે આવવા જવાનું રહેશે, એ પણ છે. ઓકે, પ્રવેશ મેળવેલ ઉમેદવાર માટે કોચિંગ સ્થળે 75% હાજરી આપવી ફરજિયાત છે, અને પછી બીજા ત્યાં આગળ નિયમો એમાં રાખેલા છે કે ઉક્ત મુદ્દાઓ અન્વયે ઉમેદવારને કોઈ પણ પ્રકારની માગણી અથવા રજૂઆત ગ્રાહ્ય રાખવામાં આવશે નહીં. એટલે કે આગળ જતા તમે એમ કહો કે મારા ઘરેથી 50 કિલોમીટર દૂર છે આ સેન્ટર, બરોબર, આવવા જવા માટે મારે એટલું ભાડું થાય છે, એના કરતા હોસ્ટેલના અહીંયા આગળ કઈ હોય તમારા દ્વારા કોઈ ત્યાં સગવડ કરી આપવામાં આવે તો સારી વાત છે. તો એમને એડવાન્સમાં જ આ વસ્તુ કહી દીધી છે કે તમારી કોઈ પણ એવી આગળ જતા માંગણીઓ કે રજૂઆત હશે ને એને ગ્રાહ્ય રાખવામાં આવશે નહીં. બરોબર, અને આ બાબતે ઉમેદવાર કોઈ પણ પ્રકારની લેખિત માંગણી અથવા રજૂઆત કરશે તો તેમની આ માંગણી અથવા રજૂઆત જે છે એને રદ બાતલ કરીને દફતરી કરવામાં આવશે, અને સંસ્થા તેનો કોઈ પણ પ્રકારનો જવાબ આપવા માટે બાધ્ય રહેશે નહીં. ટૂંકમાં તમારે પોતાની સગવડ પોતાની રીતે કરવાની રહેશે આવવા જવાની બધી વસ્તુને. ઓકે, પ્રવેશ પરીક્ષાના જે પ્રશ્નપત્ર અંગેની જે ખાસ સૂચનાઓ છે એમાં જોઈ શકો છો, પહેલું છે જીએસ નું પેપર 200 માર્ક્સનું, આ બધી આપણે વાત કરી છે. બરાબર, ટૂંકમાં આ ટોટલી વસ્તુ જે છે એ ઓએમઆર સાથે સંકળાયેલી છે કે તમારે શું કરવું ને શું નહીં. તો આ સામાન્ય ત્યાં આગળ સૂચનાઓ છે એ તમે આગળ વિડીયોને પોઝ કરીને વાંચી શકો છો. ઓકે, નેક્સ્ટ અને જે લાસ્ટ છે આપણું જે પેજ, એમાં તમે જોઈ શકો છો કે આ પણ શું છે, આ પણ સામાન્ય સૂચનાઓ છે. ખોટા જવાબ બદલ એક પ્રશ્નમાં એક કરતા વધારે જવાબ બદલ પ્રશ્નના ગુણના 33% ગુણ બાદ. એટલે કે તમે કોઈ પણ એક્ઝામ આપેલી હોય ગુજરાત ગવર્મેન્ટની કે ભારત સરકાર માટેની જે અલગ અલગ ભરતીઓની, તો એમાં સેમ આ બધા નિયમો હોય જ છે જેના વિશે તમે સારી રીતે જાણતા તમે હશો. બરોબર, લાસ્ટ છે પ્રવેશ પરીક્ષાનું મોડલ પ્રશ્નપત્ર જે છે વેબસાઇટ ઉપર મૂકવામાં આવશે, જેના આધારે પ્રશ્નપત્ર વિશેની સમજ સ્પષ્ટ થશે. બરોબર, અને એના ઉપર છે
પરિણામ જે છે એ આકસ્મિક સંજોગો સિવાય પરીક્ષા પૂરી થયા પછી અંદાજે 30 વર્કિંગ દિવસમાં પ્રસિદ્ધ કરવામાં આવશે. એટલે કે જીપીએસસી કરતા પણ ઝડપી આપણે એમ કહી શકીએ. બરોબર, તો તમે આજે એક્ઝામ આપો છો, બરોબર, આજે એટલે કે 9 સપ્ટેમ્બરે કદાચ તમે એક્ઝામ આપી હોય તો 9 ઓક્ટોબર એટલે કે 30 દિવસ જે વર્કિંગ ડેઝ ની આગળ વાત કરી છે. વર્કિંગ ડેઝ એટલે શું? તો એમાં તમારે કોઈ પણ જાહેર રજાઓ આવતી હોય તમારે કાઢી નાખવાની છે. જેમ કે કોઈ પણ તહેવારની રજાઓ હોય, કોઈ પણ રવિવારની રજા છે, જો બીજો ચોથો શનિવાર ગણતા હોય તો એને પણ તમારે કાઢી નાખવાનો છે. એ સિવાયના જે દિવસો છે એવા કેટલા દિવસો? તો કે 30 દિવસો. બરોબર, એટલે આમ તમે જોવા જાવ લગભગ સવા મહિનાની થી ઓછો થોડો સમયગાળો એટલામાં તમારી આ વસ્તુ હાજર ત્યાં થઈ જશે. સોરી, તમને એ પબ્લિશ કરી દેવામાં આવશે રિઝલ્ટને. પ્રવેશ પરીક્ષા 2025 સંબંધિત કોઈ પણ અપડેટ માટે તમારે વેબસાઇટને નિયમિત રૂપે જોતા રહેવું. બરોબર, વેબસાઇટ જે અહીંયા તમને બતાવવામાં આવી હતી અલગ અલગ, એની લિંક હું નીચે વિડીયોમાં ડિસ્ક્રિપ્શનમાં હું રાખી દઈશ. બરોબર, જેથી કરીને તમને અહીંયાથી કોપી કરવું અને જોઈને લખવું એમાંથી છુટકારો મળી જશે. ડાયરેક્ટલી તમે એપ્લાય કરી શકશો. આ જે લેટર છે, આ જે વસ્તુ જે છે, જે જાહેરાત છે, એ તારીખ 2/9/2025 જાહેર કરવામાં આવી હતી. એટલે કે ત્યારથી આના માટેના એડમિશન્સ ચાલુ થઈ ગયા છે. બરોબર, તો હવે 2 તારીખથી લઈને કઈ તારીખ સુધી? તો કે 15/9 સુધીની આ પ્રક્રિયા તમારે ચાલુ રહેવાની છે. બરોબર, તો આટલા સમયગાળામાં તમારે એપ્લાય કરવાનું રહેશે. બધી વસ્તુને ધ્યાનમાં રાખવાની રહેશે. બરોબર, એ સિવાય મેં તમને વાત કરી હતી હમણાં એ પ્રમાણે કે તમે જો આ ચેનલ સાથે જોડાવા માંગતા હોય, રેગ્યુલર અપડેટ મેળવવા માંગતા હોય તો ટેલિગ્રામ પર જઈને સિમ્પલી તમારે HKGPSC સર્ચ કરવાનો છે. ત્યાં તમે આ ચેનલ સાથે આ લોગો તમને જોવા મળશે અને તમે એને જોઈન કરીને આગળ વધી શકો છો. એ સિવાય વિડીયો તમને યોગ્ય લાગ્યો હોય, સારો લાગ્યો હોય, ઇન્ફોર્મેટિવ લાગ્યો હોય, તમને હેલ્પફુલ લાગ્યો હોય તો એને ખાસ લાઈક કરવાનું ભૂલતા નહીં. બરોબર, લાઈક કરી દેજો. તમારે કોઈ પણ સમસ્યા હોય, કોઈ પણ તમારો પ્રશ્ન હોય તો તમે કોમેન્ટમાં જણાવી શકો છો. તો એનું પણ નિરાકરણ લાવવાનો અમે પ્રયત્ન કરશું. ને જો હજુ સુધી તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરીને રેગ્યુલર અપડેટ તમે આ પ્રમાણે વિડીયો તમે જો મેળવવા માંગો છો અને અમને પ્રોત્સાહન આપવા માંગો છો તો અમારી આ યુટ્યુબ ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરી લેવાની રહેશે અને બાજુમાં જે બેલ આઇકોન છે એના પર ક્લિક કરી લેવાનું રહેશે, જેથી કરીને આવનારા જે વિડીયો છે એની અપડેટ્સ તમને રેગ્યુલર મળતી રહે. એ સિવાય અમે ઇન્સ્ટાગ્રામ પર પણ ઉપલબ્ધ છે. આ બંનેમાંથી કોઈ પણ જગ્યાએ જોડાઈને તમે અમારી સાથે સંપર્ક કરી શકો છો, જોડાઈ શકો છો. મળીએ હવે નેક્સ્ટ વિડીયો સાથે. ત્યાં સુધી આ પરીક્ષા માટે સૌને ઓલ ધ બેસ્ટ. શાંતિથી સરખી રીતે ફોર્મ ફિલઅપ કરજો. કોઈ પણ જરૂરિયાત હોય તો તમે અહીંયા આગળ આ ચેનલ થ્રુ અથવા તો ઇન્સ્ટાગ્રામની કોઈ પણ આઈડી થ્રુ તમે અમારો કોન્ટેક્ટ કરી શકો છો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં નવા સેશન સાથે. ત્યાં સુધી ઓલ ધ બેસ્ટ. જય હિન્દ, જય ભારત.